હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે આપણા અસાઇનમેન્ટના સોલ્યુશનની સિરીઝ આગળ વધારવા જઈ રહ્યા છે। આનાથી પહેલા પણ સેક્શન સી નું અસાઇનમેન્ટનું ધોરણ 12 ના અસાઇનમેન્ટનું સોલ્યુશન સેક્શન સી નું 1 થી 6 પેપરનું અમારા યુટ્યુબ ચેનલ પર મોકલી દેવામાં આવેલ છે અને સેક્શન ડી નું પણ 1, 2 અને 3 આ ત્રણેય પેપરનું સોલ્યુશન અમારા ચેનલ પર મોકલી દેવામાં આવેલું છે। તો આ બધા વિડીયોને જોવાનું ભૂલતા નહીં અને અમારા ચેનલ પર સૌપ્રથમ આવ્યા હોય તો તમે અમારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકનને પણ દબાવી દો, જેનાથી તમને અમારા આ સોલ્યુશનની સિરીઝના દરેક વિડીયોની સૌપ્રથમ નોટિફિકેશન તમને મળી જાય અને પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો, કારણ કે આ ચેનલ ઉપર તમને દરેક ધોરણ 9, 10, 11 પર દરેક ધોરણના દરેક અસાઇનમેન્ટનું સોલ્યુશન સૌપ્રથમ મળી જવાનું છે। ચાલો આપણે પેપર નંબર 4 ના સોલ્યુશનની સ્ટાર્ટ કરીએ। પેપર નંબર 4 વિભાગ ડી નું સોલ્યુશનમાં પ્રશ્ન નંબર 40 તમને ખ્યાલ આવી ગયો હશે 1 થી 3 પેપરના સોલ્યુશન પરથી કે જે સેક્શન ડી છે બોર્ડના પેપરમાં પ્રશ્ન પત્ર મુજબ કયા ક્રમેથી ચાલુ થાય છે, 40મા ક્રમેથી। ચાલો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ 40મા પ્રશ્ન પર પ્રકરણ નંબર 1 સૂચકાંકનું પ્રશ્ન હોય છે। ભાગ 1 ના ચેપ્ટરનું સૂચકાંકનું પ્રશ્ન છે। શું કહેવા માંગે છે જોઈએ આપણે। કોઈ એક વિસ્તારમાં કપાસના જથ્થાબંધ ભાવની માહિતી નીચે મુજબ છે। શું આપેલ છે આપણને જથ્થાબંધ ભાવની માહિતી આપેલી છે। આ માહિતી પરથી 2004 ને આધાર વર્ષ લઈ સૂચકાંક શોધો। જે જુલાઈ 2023 માં આ પ્રશ્ન આવ્યો હતો। શું શોધવાનું છે? સૂચકાંક કઈ રીતે આધાર વર્ષ કોને લઈને 2004 ને। તો સૌપ્રથમ તમને શું શું આપેલ છે જોઈએ આપણે। વર્ષ આપેલ છે 2004, 5, 6, 7, 8 અને 9 અને તેમના કપાસનો ભાવ 75, 80, 100, 110, 120 અને 130। હવે ગણતરી કરવા માટે તમને આ દરેક કિંમતને સામા લખવું પડશે। સૌપ્રથમ કોષ્ટકમાં, ચાલો કોષ્ટકમાં લખીએ। કોષ્ટકમાં સૌપ્રથમ વર્ષ અને સૂચકાંક લખાઈ ગયું છે। વિદ્યાર્થી મિત્રો શું લખવાનું છે? કપાસનો ભાવ। શું લખવાનું રહેશે? કપાસનો ભાવ। કપાસનો ભાવ લખવાનો રહેશે। હવે ભાવનો સૂચકાંક શોધવા માટે કયા વર્ષને આધાર વર્ષ લેવાનું કીધેલું છે? 2004 ને। એટલે કે દરેક કિંમતના ભાગાકારમાં કઈ કિંમત આવી જશે? 2004 ની 75 કિંમત આવી જશે। સૂત્ર શું છે? ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100 ભાવના સૂચક માટે। એ જ સૂત્ર કોનું છે? અચલ આધારે સૂચકાંકનું પણ સૂત્ર છે। ઓકે, ચાલો સૂત્ર મુજબ આપણે ગણતરી કરીએ। સૌપ્રથમ પ્રથમ કિંમત કઈ છે? 75 અને આધાર ચાલુ વર્ષની કિંમત લખી દીધી 75। આધાર વર્ષ કોને લેવાનું કીધેલું છે? 2004 ને। તો 2004 ની કિંમત કેટલી છે? 75। તો 75 ને ભાગાકારમાં 75 ગુણાકારમાં શું આવી જશે? 100। એવી જ રીતે 80 ભાગાકારમાં શું આવી જશે? 75 ગુણાકારમાં શું આવી જશે? 100। દરેક કિંમતની ભાગાકારમાં શું મૂકી દો? 75 મૂકવાનું રહેશે। હવે 100 ના ભાગાકારમાં શું આવી જશે? 75 ગુણ્યા 100। પછી 110 ના ભાગાકારમાં પણ 75 ગુણ્યા 100। પછી 120 ના ભાગાકારમાં પણ 75 ગુણ્યા 100। પછી 130 ના ભાગાકારમાં પણ 75 ગુણ્યા 100। ઓકે, સૌપ્રથમ આ રીતે ગણતરી લખી લેવાની, પછી ગણતરી કરવાનું સ્ટાર્ટ કરીશું આપણે। ચાલો પીએલસી દ્વારા ગણતરી કરવાનું રહેશે। સૌપ્રથમ 75 ભાગ્યા 75 1 ગુણ્યા 100 નું આન્સર શું થઈ જશે? 100 થઈ જશે, સિમ્પલ। હવે 80 નું ભાગાકાર કોના દ્વારા કરવામાં આવશે? 75। પછી ગુણાકાર કોના દ્વારા કરીશું? 100 વડે। તો આપણને શું મળી જશે? 106.67 મળી જશે। વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી કેટલી પણ કિંમત તમને આપેલ હોય તમને માત્ર કેટલી કિંમતો લખવાની રહેશે? 2। પછી 100 નો ભાગાકાર 75 દ્વારા કરીશું, પછી ગુણાકાર પર કોના દ્વારા કરવામાં આવશે? 100 વડે। શું મળી જશે આપણને? 133.33। પછી 110 નો ભાગાકાર 75 દ્વારા કરી ગુણાકાર કોના દ્વારા કરીશું? 100 વડે। તો આપણને શું મળી જશે? 146.6 છે, તો શું વધીને શું થઈ જશે? 67 થઈ જશે। પછી 120 નો ભાગાકાર 75 દ્વારા કરીશું અને ગુણાકાર કોના દ્વારા કરી દઈશું? 100 વડે। તો શું થઈ જશે? 160। અંતે 130 નો ભાગાકાર કોના દ્વારા થશે? 75 વડે અને ગુણાકાર કોના વડે થશે? 100 વડે। શું મળી જશે આપણને?
173.33 મળી જશે. આની સાથે તમારું આ સૌથી સરળ સમ અચલ આધારની રીતે કરવાનું હતું. તમારું સમ કમ્પ્લીટ થાય છે. તમને પ્રશ્નમાં કીધેલું હતું 2004 ને 18 વર્ષ લેવાનું છે. 2004 ની કિંમત કેટલી છે? 75. એટલે કે દરેક કિંમતની ભાગાકારમાં 75 રાખી ગણતરી કરવાની રહેશે. આની સાથે આ સમ થાય છે કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ. નંબર 41 ઉપર શું કહેવા માંગે છે? આ કયા ચેપ્ટરનું છે? આ પણ સૂચકાંક ચેપ્ટરનું છે. આ ચેપ્ટરનું સૂચકાંક ચેપ્ટરના કેટલા પ્રશ્નો આવવાના છે? સેક્શન ડી માં 2 પ્રશ્નો આવવાના છે. કેટલા માર્ક્સ? 3 માર્ક્સ. એટલે ટોટલ કેટલા માર્ક્સ થશે તમારા? 6 માર્ક્સ. જો કઈ રીતે ગણતરી કરવાની છે, શું કીધેલું છે? એક ઇલેક્ટ્રોનિક વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. શું આપેલ છે આપણને? વસ્તુ A, B, C, D, E અને F. ભાર આપેલ છે આપણને 5, 10, 10, 30, 20 અને 25. પછી ભાવ સાપેક્ષ ટકાવારી 290, 315, 280, 300, 315 અને 320 આપેલ છે. આ માહિતી પરથી સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. તમને શું શોધવાનું છે? સૂચકાંક. જો વસ્તુ આપેલ છે, વસ્તુને તો વસ્તુ લખી દઈશું, પરંતુ ભાર કોના દ્વારા દેખાય છે? W દ્વારા. ભારની સાઇન શું છે? W છે. જ્યારે તમને ભાર આપેલ હોય ત્યારે તેને શું લખવાનું? W લખવાનું રહેશે. ભાવ સાપેક્ષ એટલે કે સૂચકાંક એટલે કે I. જ્યારે તમને ભાર આપેલ હોય એટલે કે શું થાય છે? W. અને ભાવ સાપેક્ષ ટકાવારી આપેલ હોય એનો અર્થ શું થાય છે? I થાય છે. ચાલો આ દરેક માહિતીને કોષ્ટકમાં લખી લેશું આપણે. આમ વસ્તુ લખેલ છે, W લખેલ છે, I લખેલ છે. સૌપ્રથમ I અને W આપેલ હોય તો તમને ખબર જ હશે. I અને W આપેલ હોય તો બીજું કયું પણ સૂત્ર લખવાનું નહીં. કયા સૂત્રનો ઉપયોગ થશે? IW ના સૂત્રનો ઉપયોગ થશે. તો IW ના સૂત્રનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ તમને શું કરવું પડશે? I અને W નું શું કરવું પડશે? ગુણાકાર કરવાનું રહેશે. ચાલો ગુણાકાર કરીએ. તો 5 નો ગુણાકાર સૌપ્રથમ 5 નો ગુણાકાર કોના દ્વારા કરવાનો છે? 290 દ્વારા કરવાનું છે. શું મળી જશે? 1450. પછી 315 નો ગુણાકાર 10 વડે કરીશું આપણે તો 3150 મળશે. 280 નો ગુણાકાર 10 કરીશું આપણે તો શું મળી જશે? 2800. 300 નો ગુણાકાર 30 વડે કરીશું 30 ગુણ્યા 300 શું મળી જશે આપણને? 9000 મળી જશે. 315 નો ગુણાકાર કોણ દ્વારા કરવામાં આવશે? 20 વડે. શું મળી જશે આપણને? 6300. હવે 25 નો ગુણાકાર કોના દ્વારા થશે? 320 વડે. શું મળી જશે આપણને? 8000 મળી જશે. આ ગુણાકાર થઈ ગયો. હવે IW ના સૂત્ર માટે લખીશું આપણે સૂચક આંક સિગ્મા IW upon સિગ્મા W. સિગ્મા IW upon સિગ્મા W. હવે સિગ્મા IW આનો સરવાળો, સિગ્મા W નો સરવાળો. સરવાળો કરીશું આપણે. સૌપ્રથમ 1450 પ્લસ 3150 પ્લસ 2800 પ્લસ 9000 પ્લસ 6300 પ્લસ 8000 શું મળી જશે આપણને? 30700. સિગ્મા IW બરાબર 30700 મળી જશે આપણને. અને પછી આનો સરવાળો કરીશું. 5 અને 10 15, 15 ને 10 25, 25 ને 30 55, 55 ને 20 75, 75 ને 25 શું થઈ જશે? 100. ઓકે વિદ્યાર્થી મિત્રો, આનો સરવાળો કેટલો થઈ જશે તમારું? 100 થઈ જશે. ચાલો કિંમત મૂકીએ આપણે. 30700 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 100 વડે કરવાનું છે. આ બે મીંડા કટ થઈ જશે. શું વધશે? 307. આ થઈ જશે તમારું સૂચકાંકનું આન્સર. હવે આનું શું કરવાનું છે? અર્થઘટન કરવાનું છે. તો અર્થઘટનમાં શું લખવાનું છે એ જોઈ લો. હંમેશા જ્યારે પણ તમને અર્થઘટન કરવાનું હોય તે ફીસરની રીતે શોધેલું હોય, કુલ ખર્ચની રીતે શોધેલો હોય, કૌટુંબિક અંદાજપત્ર હોય કે IW મેથડ, કોઈ પણ તમે સૂચકાંક શોધો, જો તેનું અર્થઘટન કરવાનું કીધેલું હોય તો આ રીતે તમને અર્થઘટન લખવાનું રહેશે. જોઈ લો શું લખવાનું? ચાલુ વર્ષ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં આપણો આન્સર કેટલું આવ્યું? 307 માંથી 100 બાદ કરી દેવાનું. હંમેશા જે તમારો આન્સર તેમાંથી 100 બાદ કરી દો. શું મળશે? 207% વધારો થયો છે.
આ રીતે તમને ગણતરી એટલે કે અર્થઘટન લખવાની રહેશે. જે આન્સર આવે એમ લખવાનું. આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં જે તમારો આન્સર છે એમાંથી 100 કરી દો, 100 ને બાદ કરી દો, શું મળશે? 260% વધારો થયો છે. આની સાથે આ સમ પણ થાય છે કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 42 ઉપર, જે કયા ચેપ્ટરનું છે? ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધનું, જે ભાગ 1 નું ચેપ્ટર છે. આનું પ્રશ્ન કયા નંબરે આવે છે? 42 નંબર ઉપર. શું કીધેલ છે જોઈએ આપણે. વિદ્યાર્થીઓને ગણિત વિષયની સમજ અને તેમની આંકડાશાસ્ત્ર વિષયની સમજ વચ્ચેનો સંબંધ જાણવા માટે 8 વિદ્યાર્થી, કેટલા વિદ્યાર્થી? 8 વિદ્યાર્થીઓનો નિર્દેશ લઈ તેમની કસોટી કરવામાં આવે છે અને તેમના ગુણ નીચે મુજબ છે. શું આપેલ છે? આપણને ગુણ આપેલ છે. કોના? કસોટીના. કેટલા વિદ્યાર્થીઓના? તો કે 8 વિદ્યાર્થીઓના. ગુણ જોઈએ આપણે. ગણિતમાં ગુણ 60, 30, 10, 20, 30, 50 અને 30, 40. આંકડાશાસ્ત્રમાં 80, 20, 60, 40, 12, 28, 20 અને 15. આ માહિતી પરથી બંને વિષયોના ગુણ વચ્ચેનો ક્રમાંક સહશબ્દાંકની ગણતરી કરો. કઈ ગણતરી કરવાની છે આપણને? ક્રમાંક સહશબ્દાંક એટલે કે સ્પેરમેનની રીતે કરવાની છે. સ્પેરમેનની રીતમાં તમને કયો સૂત્ર ઉપયોગ કરવાનું હોય છે? સિગ્મા ડી ના વર્ગનો, એટલે કે RxRy ની મેથડ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સૌપ્રથમ આખી માહિતીને કોષ્ટકમાં લખી લેશું આપણે. કઈ રીતે? જો પ્રથમ કિંમતને x અને બીજી કિંમતને y સ્વરૂપે લખી લેશું. હવે જે તમને x અને y ની કિંમત આપેલ છે તેને સૌપ્રથમ ક્રમ આપવાનું રહેશે. શું આપવાનું રહેશે? ક્રમ. જે x નો ક્રમ આપીએ છીએ આપણે એને શું કહેવાય? Rx. અને જે y નો ક્રમ આપીએ છીએ એને શું કહેવાય છે? Ry. એટલે કે રેન્ક ઓફ x અને ry એટલે કે રેન્ક ઓફ y. Rx અને Ry. હવે ક્રમ આપવાનું કઈ રીતે? તો ગયા વિડીયોમાં પણ હું તમને બતાવ્યું હતું ક્રમ આપવાનું કઈ રીતે. જે x માં સૌથી મોટી કિંમત છે તેને શું આપવાનું? 1 આપવાનું. તેનાથી નાની કિંમતને 2, તેનાથી નાની કિંમતને 3, તેનાથી નાની કિંમતને 4. એટલે નાનકડી કિંમત થતી જશે અને તમને ક્રમ આપવા જતા આપવાનું રહેશે. જો સૌથી મોટી કિંમત કઈ છે આમાં? x માં સૌથી મોટી કિંમત કઈ છે? 60. તો એને શું આપી દેશું આપણે? 1. 60 થી નાની કિંમત કઈ છે? 50. એને શું આપી દેશું? 2. 50 થી નાની કિંમત કઈ છે? 40. તો શું આપી દેશું? 3. 40 થી નાની કિંમત કોણ છે? 30. 30. આ 30 તો શું થઈ રહી છે? પુનરાવર્તન પામી રહી છે. 30 રિપીટ થઈ રહી છે. તો 30 ને આપણે 4 4 4 આપી શકતા નથી. 30 જે છે શું થઈ રહી છે? પુનરાવર્તન થઈ રહી છે. એટલે કે 30 ને આપણે 4 4 આપી શકતા નથી. કયા ક્રમે પુનરાવર્તન થઈ રહી છે? તો કે 4, 5 અને 6. આ 30 જે છે ચોથા નંબરે, 5મા નંબરે, 6ઠ્ઠા નંબરે શું થઈ રહી છે? પુનરાવર્તન પામી રહી છે. પરંતુ આપણે એને 4, 5 અને 6 આપી શકતા નથી. કેમ? કેમ કે 30 જે છે સમાન છે. નાની અને મોટા કિંમતમાં આપણે ફરક કાઢી શકીએ છીએ. એટલે કે 40 અને 50 માં 50 મોટું છે એટલે 2, 40 નાનું છે એટલે કે 3. પરંતુ આ 30 30 આ તો સમાન છે. તો એનો જે ક્રમ પણ છે એ કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. તો કઈ રીતે 30 નો ક્રમ શોધીશું આપણે? જો 30 નો ક્રમ કયા નંબરે આવે છે? જો ચોથા નંબરે પ્લસ 5મા નંબરે પ્લસ 6મા નંબરે. ભાગાકારમાં શું આવી જશે? 3. કેમ 3? કારણ કે 3 વખત પુનરાવર્તન થઈ રહી છે. જો 30 કયા ક્રમે આવી રહી છે? 4, 5 અને 6. તો ત્રણેય ક્રમોનો સરવાળો કરી દો અને ભાગાકાર કોના દ્વારા કરી દેવાનું? 3 વડે. તો 4 અને 5 9, 9 ને 6 શું થઈ જશે? 15. 15 નો ભાગાકાર 3 વડે કરતા શું મળી જશે આપણને? 5. તો 30 ને શું આપી દેવાનું? 5, 5 અને 5 આપી દેવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સરેરાશ કાઢી લેવાનું. એટલે કે 4, 5 અને 6 નું શું કાઢી લો? સરેરાશ. એટલે કે ત્રણેયનો સરવાળો 3 વડે ભાગાકાર કેમ કર્યું? કારણ કે 3 વડે પુનરાવર્તન થઈ રહી છે. હવે ક્યાં સુધી ક્રમનો ઉપયોગ થઈ ગયો? 6 સુધી. હવે જે કિંમત આવશે તેને કયો ક્રમ આપીશું આપણે? 7. તો જો 30 થી નાની કિંમત કઈ છે? 20. તો એને શું આપીશું? 7. અને 20 થી નાની કિંમત કઈ છે? 10. તો એને શું આપી દઈશું આપણે? 8 આપી દઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ તમને Rx ની ક્રમ. હવે Ry ની પણ એવી જ રીતે ક્રમ આપીશું. સૌથી મોટી કિંમત કઈ છે? 80. 80 ને શું આપી દેશું? 1. 80 થી નાની કિંમત કઈ છે? 60. તો શું આપી દેશું? 2. 60 થી નાની કિંમત કઈ છે? 40. તો શું આપી દેશું? 3. 40 થી નાની કિંમત કઈ છે? 28. તો શું આપી દેશું? 4. 28 થી નાની કિંમત કઈ છે? 20 અને 20. અગેન 20 શું થઈ રહી છે? પુનરાવર્તન એટલે કે રિપીટ થઈ રહી છે. તો 20 કયા ક્રમે રિપીટ થઈ રહી છે? જો 5મા ક્રમે અને 6મા ક્રમે. તો 20 નો ક્રમ 20 કયા નંબરે આવે છે?
5માં પ્લસ 6માં, એટલે કે 5 + 6 ભાગાકાર કોના દ્વારા થશે? 2 વડે, કારણ કે કેટલી વખત પુનરાવર્તન થઈ રહી છે? 2 વડે. અહીં જે 30 છે કેટલી વખત પુનરાવર્તન પામી હતી? 3 વડે, તો ભાગાકાર 3 વડે કર્યું આપણે. અહીં 20 નો ક્રમ છે, કેટલી વખત પુનરાવર્તન થઈ રહી છે? 1 અને 2, તો ભાગાકાર કોના દ્વારા થશે? 2 વડે. 6 અને 5 નો સરવાળો કરીશું શું મળશે? 11 11 ભાગ્યા 2 કરીશું શું મળી જશે આપણને? 5.5. તો 20 ને શું ક્રમ મળશે? 5.5 અને 20 ને શું મળશે? 5.5. હવે ફરીથી કયા ક્રમ સુધી આપણે ઉપયોગ કરી લીધું? 6 સુધી. હવે કયો ક્રમ આપણે આપીશું? 15 ને 7 અને 15 થી નાની 12 ને શું આપી દઈશું આપણે? ક્રમ 8 આપી દઈશું. આ રીતે ક્રમ આપવાનું રહેશે. સમજાયું હશે વિદ્યાર્થી મિત્રો? ચાલો ડી શોધીએ. ડી નો અર્થ શું થાય છે? ક્રમોનો તફાવત. ક્રમોનો તફાવત એટલે કે rx માંથી ry ને શું કરી દો? બાદ કરી દો. 1 માંથી 1 બાદ કરીશું શું મળશે? 0. 5 માંથી 5.5 બાદ કરીશું તો 0.5 મળશે, પરંતુ શામાં? માઇનસમાં, કારણ કે મોટી કિંમત અહીં છે. 8 માંથી 2 બાદ કરશો તો શું મળશે આપણને? 6. 7 માંથી 3 બાદ કરશો શું મળશે? 4. 5 માંથી 8 બાદ કરશો શું મળશે? -3. 2 માંથી 4 બાદ કરતા શું મળશે? -2. 5 માંથી 5.5 માઇનસ કરતા 0.5 મળશે, માઇનસમાં મળશે. 3 માંથી 7 બાદ કરતા શું મળશે? -4 મળશે. શું મળશે? -4. હવે આ બધાનો સરવાળો કરીને આપણને શું મળવું જોઈએ? 0 મળવું જોઈએ. જો ડી નો જેટલી પણ કિંમત મળી આ દરેકનો સરવાળો 0 ન મળે તો તમારી જે ક્રમ આપવાની ગણતરી છે એ શું થઈ જશે? ખોટી થઈ જશે. ક્રમ એવી રીતે આપવાનું કે જ્યારે તમે એનો તફાવત શોધો તો શું હોવું જોઈએ? 0 આવવું જોઈએ. શું આવવું જોઈએ? 0. આ તો ક્રમ આપી દીધા આપણે, જે રીતે આપ્યું એવી જ રીતે ક્રમ આપવાનું રહેશે. હવે તફાવત કર્યું, આનો સરવાળો કેટલું થવું જોઈએ? 0. કઈ રીતે? જો આમાં તમને પ્લસ વાળી સંખ્યાઓ પર દેખાય છે અને માઇનસ વાળી પર સંખ્યાઓ દેખાય છે. તો સૌ પ્રથમ તમે પ્લસ વાળી સંખ્યાઓનો સરવાળો કરી દો. 6 અને 4 શું થઈ જશે? 10. આ બંનેનો સરવાળો કેટલો છે? 10. હવે માઇનસ વાળાનો સરવાળો કરો. આ 0.5 અને આ 0.5 નો સરવાળો કેટલો થઈ જશે? 1. 1 અને 3 શું થઈ જશે? 4. 4 અને 2 શું થઈ જશે? 6. 6 અને 4 શું થઈ જશે? 10. એટલે કે માઇનસ વાળી સંખ્યાઓનો પણ સરવાળો 10 અને પ્લસ વાળી સંખ્યાઓનો પણ સરવાળો કેટલો થાય છે? 10. 10 માંથી 10 બાદ કરતા શું મળશે આપણને? 0 મળી જશે. શું મળી જશે? 0. આનો 10 અને આ બધાનો સરવાળો કેટલો થાય છે? 10. 10 માંથી 10 જતા શું મળશે આપણને? 0 મળશે. આ D0 મળી ગયું. હવે આ દરેક સંખ્યાઓનો શું કરવાનું રહેશે? તમને વર્ગ. 0 નું 0, 0.5 નો વર્ગ 0.25, 6 નો વર્ગ 36, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 0.5 નો વર્ગ 0.25, 4 નો વર્ગ 16. હવે દરેક કિંમતનું શું કરવાનું છે? આપણને સરવાળો કરવાનો છે. ચાલો સરવાળો કરીએ આપણે. સૌપ્રથમ 0.25 પ્લસ 36 પ્લસ 16 0.25 પ્લસ 36 પ્લસ 16 પ્લસ 9 પ્લસ 4 પ્લસ 0.25 પ્લસ 16 કેટલું થઈ જશે? 81.5. સિગ્મા ડી નો વર્ગ શું મળી જશે આપણને? 81.5. હવે આપણે સૂત્ર લગાડીશું. જો જે r શોધવાનું સૂત્ર છે એ બે સૂત્ર છે. એક -6 સિગ્મા ડી નો વર્ગ અપોન n નો વર્ગ -1. આ ક્યારે શોધવાનું? જ્યારે કિંમત પુનરાવર્તન ન પામે. પુનરાવર્તન ન પામે અને પુનરાવર્તન પામે ત્યારે r બરાબર 1 - 6 સિગ્મા ડી નો વર્ગ પ્લસ cf અપોન n નો વર્ગ -1. આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે જ્યારે કિંમત પુનરાવર્તન ના પામે, એટલે કે દરેક કિંમત એક વખત આવે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો. અને પુનરાવર્તન પામે એટલે કે અહીં જો 30 પુનરાવર્તન પામે છે, 20 પણ પુનરાવર્તન પામે છે, એટલે કે રિપીટ થાય છે. તો જો કિંમતો રિપીટ થાય, પુનરાવર્તન પામે, ત્યારે તમારે શું કરવાનું રહેશે? આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. તો આ સૂત્ર મુજબ તમારી પાસે કઈ કઈ કિંમત હોવી જોઈએ? તો કે સિગ્મા ડી નો વર્ગની કિંમત હોવી જોઈએ. તો આ જો છે આપણી પાસે n ની કિંમત, તો n તો જોઈ શકો છો કેટલી સંખ્યાઓ તો ટોટલ 1 2 3 4 5 6 7 અને 8 કિંમતો છે
એટલે કે n બરાબર શું થઈ જશે 8 થઈ જશે, પરંતુ CF ની કિંમત તમારી પાસે નથી. તો સૌપ્રથમ તમને શું શોધવું પડશે? CF. ચાલો સૂત્ર સમજાયું હશે વિદ્યાર્થી મિત્રો, કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણને? તો CF ની ગણતરી માટે સૌપ્રથમ લખીશું આપણે પુનરાવર્તન પામતા અવલોકન. પુનરાવર્તન પામતા અવલોકન કયા કયા છે? તો કે 30 અને 20. 30 અને 20 કેટલી વખત પુનરાવર્તન પામે છે એ કઈ સાઇન વડે દર્શાવાય છે? m વડે. ઓકે, 30 કેટલી વખત પુનરાવર્તન પામે છે? 3 વખત. m ની કિંમત કેટલી થઈ જશે? 3. 20 કેટલી વખત પુનરાવર્તન પામે છે? 2 વખત. m બરાબર 2. 30 જો 1 2 અને 3 વખત પુનરાવર્તન પામે છે, અને 20 1 અને 2 વખત પુનરાવર્તન પામે છે. તો 30 3 વખત, 20 2 વખત. હવે જે CF નું સૂત્ર છે એ જોઈ લો. CF બરાબર m નું ઘન માઇનસ m ભાગ્યા 12. m નું ઘન માઇનસ m ભાગ્યા 12. હવે m ની કિંમત મૂકીશું. m ની કિંમત કેટલી છે? સૌપ્રથમ 3. 3 નો ઘન માઇનસ 3 ભાગ્યા 12. 3 નો ઘન કેટલું થઈ જશે? 27 માઇનસ 3 ભાગ્યા 12. 27 માંથી 3 બાદ કરશો 24. 24 ભાગ્યા 12 કરશો શું મળી જશે આપણને? 2 મળી જશે. હવે m ની કિંમત કેટલી મૂકવાની રહેશે? 2. 2 નો ઘન માઇનસ 2 ભાગ્યા 12. 2 નો ઘન શું છે? 8. 8 માઇનસ 2 6. 6 ભાગ્યા 12 શું થઈ જશે? 0.5. હવે શું કરવાનું રહેશે? સરવાળો કરવાનું રહેશે. 2 પ્લસ 0.5 શું થઈ જશે? 2.5. શું થઈ જશે? 2.5. હવે r નું જે સૂત્ર છે જો 1 માઇનસ 6 સિગ્મા d નો વર્ગ પ્લસ CF અપોન n નો વર્ગ માઇનસ 1. હવે કિંમત મૂકીશું આપણે. 6 સિગ્મા d નો વર્ગ કેટલું છે આપણી પાસે? સિગ્મા d નો વર્ગ કેટલું? 81.5 પ્લસ CF ની કિંમત કેટલી છે? 2.5. n ની કિંમત કેટલી છે આપણી પાસે? 8. 8 નો વર્ગ માઇનસ 1. ચાલો સૌ પ્રથમ 6 એમ જ રહેશે. 81.5 માં શું ઉમેરીશું આપણે? 2.5 પ્લસ કરીશું શું મળી જશે? 84. પછી ભાગાકારમાં 8. 8 નો વર્ગ 64. 64 માંથી 1 બાદ કરશો શું મળી જશે? 63. 1 માઇનસ 84 નો ગુણાકાર કોના દ્વારા કરવાનો છે? 6. 6 વડે ગુણાકાર કરતા શું મળી જશે આપણને? 504. પછી 63 નો ગુણાકાર કોના દ્વારા કરીશું? 8 વડે. શું મળી જશે આપણને? 504. હવે 1 માઇનસ 504 ભાગ્યા 504 કરીશું શું મળશે આપણને? 1 માઇનસ 1 બાદ કરતા શું થઈ જશે? 0. r ની કિંમત કેટલી મળી જશે આપણને? 0 મળી જશે. આ રીતે તમારું સમ થાય છે કમ્પ્લીટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આ સૂત્રનો ખ્યાલ રાખજો. જ્યારે કિંમત પુનરાવર્તન પામે ત્યારે આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. આની સાથે આ સમ થાય છે કમ્પ્લીટ. ચાલો પ્રશ્ન નંબર 43 ઉપર જઈએ, જે ચેપ્ટર નંબર 3 નિયત સંબંધનું છે, ભાગ 1 નું. જો આટલું મોટું તો પ્રશ્ન છે તો ધ્યાનથી જ્યારે પણ તમે બોર્ડ એક્ઝામમાં બેઠેલા હોય તમારે પ્રશ્ન 2 વખત વાંચવાનું રાખજો. કારણ કે એક પણ કિંમત તમારી નજરમાંથી ઓझेल થઈ ગઈ તો તમે આખા સમની પથારી ફેરવી નાખશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો શાંત મગજથી પ્રશ્નને 2 વખત વાંચો. કઈ કિંમત આપેલ છે અને કઈ કિંમત શોધવાની છે એનું ખાસ કરીને ધ્યાન રાખજો. ચાલો વાંચીએ. કુટુંબના વાર્ષિક આવક x અને મ્યુચ્યુઅલ ફંડમાં કુટુંબનું વાર્ષિક રોકાણ y એ 2 ચલો વચ્ચેનો અભ્યાસ કરવા એક શેરમાંથી મેળવેલ 100 કુટુંબની નિર્દેશ માહિતી સાર નીચે દર્શાવ્યો છે. x શું દર્શાવે છે? કુટુંબની વાર્ષિક આવક. y શું દર્શાવે છે? કુટુંબનું મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક રોકાણ. આ x બાર ની કિંમત છે 5.5 અને આ y બાર ની કિંમત છે 40.5. sx sy અને r બરાબર 0.65 આપેલ છે. આ માહિતી પરથી કુટુંબના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની કુટુંબના વાર્ષિક આવક પરની નિયત સંબંધ રેખા શોધવાની છે. શું શોધવાની છે? નિયત સંબંધ રેખા એટલે કે yk બરાબર a પ્લસ bx ની કિંમત શોધવાની છે તમારે. પછી જો કોઈ કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ હોય, શું હોય? 4.5 લાખ, તો તેનું મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક રોકાણનું અનુમાન પણ મેળવો. એટલે કે અહીં સુધી ગણતરી કર્યા પછી x ની કિંમત કેટલી મૂકવાની રહેશે? 4.5 મૂકવાની રહેશે. ચાલો આખી દરેક કિંમતને સૌપ્રથમ આપણે લખી લેશું. x બરાબર કેટલું છે? x બાર બરાબર 5.5, y બાર બરાબર
40.5 sx બરાબર 1.2 sy બરાબર 5.5 40.5 1.2 12.8 અને 0.65 12.8 અને r બરાબર 0.65 અને અંતે x ની કિંમત કેટલી મૂકવાની છે આપણને 0.65 આ દરેક કિંમત આપણે લખી લીધી અહીં સોરી x ની કિંમત કેટલી મૂકવાની છે આપણને 4.5 મૂકવાની છે 4.5 મૂકવાની છે તો સૌપ્રથમ આ દરેક કિંમતો ઉપરથી આપણે ગણતરી કરીશું કઈ ગણતરી કરવાની છે જો x બાર અને y બાર આપેલ છે તમને સ્ટેપ નંબર 1 તો કમ્પ્લીટ છે સ્ટેપ નંબર 2 માં શું છે b બરાબર r ગુણ્યા sy upon sx r શું છે 0.65 sy શું છે 12.8 sx શું છે 1.2 તો 0.65 નો ગુણાકાર 12.8 વડે કરી 0.65 ગુણ્યા 12.8 ભાગાકાર કોના દ્વારા કરવાનું છે 1.2 દ્વારા કરતા આપણને શું મળી જશે 6.93 મળી જશે શું મળી જશે 6.93 આ કોની કિંમત થઈ ગઈ b ની પછી સ્ટેપ નંબર 3 માં શું શોધવાનું છે a એટલે કે y બાર માઇનસ bx બાર ની કિંમત શોધવાની છે y બાર કેટલું છે આપણી પાસે 40.5 માઇનસ b ની કિંમત કેટલી છે 6.93 x બાર ની કિંમત કેટલી છે 5.5 40.5 માઇનસ 6.93 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે 5.5 વડે શું મળશે આપણને 38.12 મળી જશે આપણને પછી 40.5 માંથી 38.12 બાદ કરતા આપણને શું મળી જશે 2.38 આ કોની કિંમત થઈ જશે ઓકે વિદ્યાર્થી મિત્રો એની કિંમત મળી ગઈ આપણને હવે સ્ટેપ નંબર 4 જે છે શું લખવાનું હોય છે એમાં સ્ટેપ નંબર 4 y ની x પરની નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા એટલે કે y કે બરાબર a plus bx y કે a ની કિંમત કેટલી મળી આપણને 2.38 પ્લસ b ની કિંમત કેટલી મળી આપણને 6.93 x ની કિંમત અત્યારે મૂકવાની નહીં સૌપ્રથમ તમને નિયત સંબંધ રેખા શોધવાનું કીધેલું હતું વિદ્યાર્થી મિત્રો અહીં સુધી ગણતરી કરીને સ્ટોપ કરી દો હવે x ની કિંમત કેટલી મૂકવાની છે આપણને 4.5 તો x બરાબર 4.5 મૂકતા x બરાબર 4.5 મૂકતા y કે બરાબર 2.38 પ્લસ 6.93 x ની જગ્યાએ 4.5 હવે આપણે ગુણાકાર કરીશું 2.38 પ્લસ 6.93 ગુણ્યા શું કરવાનું છે 4.5 કરવાનું છે શું મળશે આપણને 31.185 પ્લસ શું કરવાનું છે આમાં 2.38 શું આવી જશે 33.57 આપણને ફાઇનલ આન્સર મળી જશે y કે બરાબર 33.57 આ રીતે તમારું આ સમ કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો ચાલો પ્રશ્ન નંબર 44 પર જઈએ આપણે આ પર કયા ચેપ્ટરનું છે ચેપ્ટર નંબર 3 નિયત સંબંધ રેખાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આ પ્રશ્નમાં જો એક સાથે કેટલા ક્વેશ્ચન પૂછેલું છે 2 તો બંને પ્રશ્નો વાંચીએ આપણે સૌપ્રથમ શું કીધેલું છે જો y ની x પરની નિયત સંબંધ રેખા y કે બરાબર x ભાગ્યા 2 શું છે x ભાગ્યા 2 પ્લસ 5 અને sy જેમ sx 5/8 હોય તો નિશ્ચયકતાનો અંક એટલે વિદ્યાર્થી મિત્રો r નો વર્ગ નિશ્ચયતાનો અંક મેળવો એટલે કે તમને જે સૌપ્રથમ કિંમત આપેલી છે એ લખી લો સૌપ્રથમ y કે બરાબર x ભાગ્યા 2 પ્લસ 5 sy જેમ sx કેટલું આપેલું છે તમને 5/8 આપેલું છે તો આમાંથી તમને નિશ્ચયતાનો અંક એટલે કે r શોધવાનો છે એટલે કે સૌપ્રથમ તમે r શોધો અને તેનું શું કરી દો વર્ગ કરી દો તમને નિશ્ચયતાનો અંક મળી જશે
પરંતુ આર શોધવા માટે જે કિંમતો જોઈએ એ કિંમતો તમારી પાસે અત્યારે નથી. તમારી પાસે માત્ર શું છે? SY અને SX. SY, SX અને R કયા સૂત્રમાં ઉપયોગી હોય છે? B ના R ગુણ્યા SY અપોન SX આ સૂત્રમાં હોય છે. તો તમારી પાસે SY અને SX છે, R તો શોધવાનું છે પરંતુ B આપેલ નથી. તો તમને B કયા પરથી નક્કી કરવું પડશે? આમાંથી. તો સૌપ્રથમ B કઈ રીતે કાઢશો તમે? તો y કેપ નું જે સૂત્ર હોય છે એ લખો. સૌપ્રથમ શું હોય છે? a પ્લસ bx. તો જે b હોય છે કઈ કિંમત સાથે હોય છે? x ની સાથે હોય છે. જે b છે કઈ કોની સાથે હોય છે? x સાથે. આને b ના ધારવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્યારે પણ b x વગર લખી શકાતું નથી. b ની કિંમત હંમેશા કોની સાથે હોય? x ની સાથે. હવે x ભાગ્યા 2 તમને આપેલ છે. આમાંથી કઈ રીતે તમે b ની કિંમત કાઢશો? તો જો x ભાગ્યા 2 છે, શું આપેલ છે? x ભાગ્યા 2. તો x ને અલગ કરી દો, ભાગાકારમાં શું વધશે? 2. અંશમાં કોઈ પણ કિંમત નથી તો શું સમજવાનું? 1. તો x ભાગ્યા 2 ને 1 ભાગ્યા x પણ લખી શકાય છે. એટલે કે b ની કિંમત આમાંથી શું નીકળશે? 1 ભાગ્યા 2 નીકળશે અને ભાગાકાર કરતા શું મળશે આપણને? 0.5. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંથી x કાઢી લો તો અંશમાં શું વધશે? 1 ભાગ્યા 2 કરતા શું મળી જશે આપણને? 0.5. હવે b નું સૂત્ર લગાડીશું આપણે. b બરાબર r ગુણ્યા sy અપોન sa. b ની કિંમત કેટલી છે આપણી પાસે? 0.5. r ની કિંમત શોધવાની છે. sy કેટલું મૂકીશું આપણે? 5 અને sx કેટલું મૂકીશું આપણે? 8. 8 ભાગાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ગુણાકારમાં. અને 5 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ભાગાકારમાં. અને સામે શું વધશે? 8. તો હવે 0.5 નો ગુણાકાર 8 વડે કરી ભાગાકાર કોના દ્વારા કરવામાં આવશે? 5 વડે. શું મળશે આપણને? 0.8. આ માટે r બરાબર 0.8. આ તમને r ની કિંમત મળી. હવે આનું શું કરવાનું છે? વર્ગ કરવાનું છે. શું કરવાનું છે? વર્ગ. શું શોધવા માટે? નિશ્ચયકતાનો આંક માટે. તો લખીશું આપણે નિશ્ચયકતાનો આંક બરાબર r નો વર્ગ એટલે કે 0.8 નો વર્ગ શું થઈ જશે? 0.64. આ થઈ જશે તમારું ફાઇનલ આન્સર. જો વિદ્યાર્થી મિત્રો તમને ક્યારે પણ પ્રશ્નમાં નિશ્ચયતાનું આંક શોધવાનું હોય કે વિશ્વસનીયતા ચકાસવાની હોય ત્યારે તમને શું શોધવાનું રહેશે? r નો વર્ગ. આ પ્રશ્ન બે રીતે પૂછાય છે. જ્યારે તમને નિશ્ચયતાનો આંક પૂછેલ હોય કે વિશ્વસનીયતા ચકાસવાની હોય ત્યારે તમને શું શોધવાનું રહેશે? r નો વર્ગ. r શોધી લો અને તેનું શું કરી દો? વર્ગ કરવાનું રહેશે. ચાલો પ્રશ્ન નંબર 2 વાંચીએ આપણે. શું કીધેલું છે અહીં? પ્રશ્ન નંબર 2 માટે y ની x પરની અનુવાયોજિત નિયત સંબંધ રેખા y કેપ. અહીં પણ તમને y કેપ ની કિંમત આપેલ છે 50 પ્લસ 3.5x છે. જો આ રેખાના અનુવાયોજનમાં એક અવલોકન 16 અને 108. તો આ જ્યારે પણ તમને અવલોકન આપેલ હોય તો એ ધ્યાનમાં રાખી લો. પ્રથમ કિંમત x ની હશે અને બીજી કિંમત કોની હશે? y ની હશે. તો 16 અને 108 નો ઉપયોગ થયો હોય તો x બરાબર 16 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટી શોધો. ત્રુટી એટલે કે e ની કિંમત શોધવાની છે. જો વિદ્યાર્થી મિત્રો ત્રુટી શોધવાની છે, ત્રુટી એટલે કે e અને e નું સૂત્ર શું છે? y માઇનસ y કેપ. y માઇનસ y કેપ. તો સૌપ્રથમ તમે y કેપ શોધો અને પછી y ની કિંમત નક્કી કરો. પછી y માંથી y કેપ ને શું કરી દેવાનું રહેશે? બાદ કરી દેવાનું રહેશે. અહીં તમને x ની કિંમત કેટલી મૂકવાનું કીધેલું છે? 16. તો લખીશું આપણે x બરાબર 16 મૂકતા. x બરાબર 16 મૂકતા તો y કેપ બરાબર 50 પ્લસ 3.5 x ની જગ્યાએ શું મૂકી દેશું આપણે? 16 મૂકી દેશું. 50 પ્લસ 3.5 નો ગુણાકાર 3.5 નો ગુણાકાર 16 વડે કરતા આપણને શું મળી જશે? 56. 56 નો પ્લસ 50 કરતા શું થઈ જશે? 106. y કેપ બરાબર શું થઈ જશે? 106 થઈ જશે. હવે ત્રુટી બરાબર e બરાબર y માઇનસ y કેપ. હવે તો y ની કિંમત કેટલી હશે? જો x બરાબર 16 છે, x બરાબર 16 છે. અહીં y ની કિંમત કેટલી છે? 108. તો y ની કિંમત 108. જો વિદ્યાર્થી મિત્રો કૌંસમાં જે કિંમત પ્રથમ કિંમત હંમેશા કોની હશે? x અને બીજી કિંમત કોની હશે? y ની. y બરાબર 108 અને y કેપ કેટલું મળ્યું? 106.
6. બાદ બાકી કરતા શું મળી જશે આપણને 2 મળી જશે. આ થઈ જશે તમારું આન્સર. 3 માર્ક્સનો સૌથી સરળ સમ કમ્પ્લીટ થાય છે. 2 પ્રશ્નો છે, બંને શું છે? સરળ છે. આ રીતે તમારું આ પ્રશ્ન થાય છે કમ્પ્લીટ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 45 જે કયા ચેપ્ટરનું છે? ચેપ્ટર નંબર 4 એટલે કે સમાયિક શ્રેણીનું પ્રશ્ન છે, ભાગ 1 નું. એક સમાયિક શ્રેણી માટે n બરાબર શું છે? 5, સિગ્મા t 15, સિગ્મા y 98.1, t નો વર્ગ 55, ty શું છે? 304.8. વલણનું સુરેખ સમીકરણ મેળવો અને t બરાબર 6 માટે y કેપ 6 મેળવો. આનો અર્થ એ જ છે કે t ની કિંમત કેટલી છે? 6. જો વિદ્યાર્થી મિત્રો, જો તમે પ્રથમ વખત આવી કિંમત જોયો હોય તો નક્કી કરી લો. જો તમને અહીં કિંમત આપેલ છે, કોની કિંમત છે? t ની. જો તમને y કેપ 8 શોધવાનું હોય તો t બરાબર 8 મૂકો. જો y કેપ તમને 10 શોધવાનું હોય તો તમે t બરાબર શું મૂકી દો? 10 મૂકી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આનાથી મૂંઝવણમાં જવાનું નહીં. જે કિંમત હોય એ કોની કિંમત છે? t ની કિંમત છે. ચાલો સૌપ્રથમ ગણતરી સ્ટાર્ટ કરીએ સ્ટેપ નંબર 1 થી. સ્ટેપ નંબર 1 માં તમારે શું શોધવાનું હોય છે? t બાર. t બાર નું સૂત્ર શું છે? સિગ્મા t અપોન n. સિગ્મા t ની કિંમત કેટલી છે આપણી પાસે? 15. 15 નો ભાગાકાર કોના દ્વારા કરીશું આપણે? 5. તો શું મળી જશે આપણને? 3, કારણ કે 3 પંચા 15. t બાર બરાબર 15. હવે y બાર નું સૂત્ર શું છે? સિગ્મા y અપોન n. સિગ્મા y ની કિંમત કેટલી છે આપણી પાસે? 98.1. 98.1 નો ભાગાકાર કોના દ્વારા કરીશું આપણે? 5 વડે. તો y બાર બરાબર 98.1 ભાગ્યા શું કરવાનું છે? 5. શું મળી જશે આપણને? 19.62. આ કોની કિંમત થઈ ગઈ? y બાર ની કિંમત. ઓકે. હવે સ્ટેપ નંબર 2 માટે b નું સૂત્ર શું આવશે? n સિગ્મા ty માઇનસ સિગ્મા t સિગ્મા y અપોન n સિગ્મા t નો વર્ગ માઇનસ સિગ્મા t આખા કૌંસનો વર્ગ. n ની કિંમત શું આવી જશે? તો કે 5 આવી જશે. સિગ્મા t y કેટલું મળ્યું આપણને? 304.8. 304.8. અને સિગ્મા t ની કિંમત કેટલી છે? 15 છે. સિગ્મા y ની કિંમત કેટલી? 98.1 મૂકીશું આપણે. હવે ભાગાકારમાં n ની કિંમત ફરીથી 5. સિગ્મા t નો વર્ગ કેટલું છે? 55. 55 રાખીશું. પછી માઇનસમાં સિગ્મા t ની કિંમત 15 આખા કૌંસનો વર્ગ. આમ દરેક કિંમત અહીં મૂકી દેવાની. n ની કિંમત 5, ty ની કિંમત 304.8, સિગ્મા t ની કિંમત 15, फिर 98.1 ભાગાકારમાં 5, t નો વર્ગ 55 માઇનસ શું છે? સિગ્મા t ની કિંમત 15 આખા કૌંસનો વર્ગ. હવે ગણતરી કરવા માટે કિલ્સનો ઉપયોગ કરીશું. 5 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 304.8 દ્વારા. શું મળશે આપણને? 1524 મળી જશે. પછી બાદ કરીશું આપણે 1524. 15 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 98.1 દ્વારા. શું મળશે આપણને? 1471.5. પછી ભાગાકારમાં શું આવશે? 55 નો ગુણાકાર 5 વડે કરતા શું મળશે આપણને? 275 માઇનસ 15 નો વર્ગ એટલે કે 15 ગુણ્યા 15 શું મળશે આપણને? 225. હવે બાદ બાકી કરીશું આપણે. 1524 માઇનસ 1471.5. 1524 માઇનસ 1471.5 શું મળ્યું આપણને? 52.5. 275 માઇનસ 225 શું મળશે આપણને? 50. ભાગાકાર કરીશું આપણે. 52.5 ભાગ્યા 50 શું બની જશે આપણને? 1.05. આ થઈ જશે તમારું આન્સર. કોનું? b નું. હવે સ્ટેપ નંબર 3 માં શું શોધવાનું છે? a નું સૂત્ર શું છે? y બાર માઇનસ b t બાર. y બાર ની કિંમત કેટલી છે આપણી પાસે? 19.62. b ની કિંમત કેટલી છે? 1.05. t બાર ની કિંમત કેટલી છે આપણી પાસે? 3. હવે 19.62 માઇનસ 1.05 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 3 વડે. શું મળશે આપણને? 3.15. તો 19.62 માઇનસ 3.15 શું મળશે આપણને? 16.47. એ બરાબર શું થઈ જશે? 16.47. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીથી જુઓ. b ની કિંમત કેટલી મળી? 1.05. y બાર કેટલું હતું? 19.62. b ની કિંમત 1.05. t બાર ની કિંમત 3.
ગુણાકાર કરતા 3.15 બાદબાકી કરતા શું મળી ગયું? 16.47. પછી સ્ટેપ નંબર 4 શું શોધવાનું છે? વલણ રેખા, જેનું સૂત્ર શું છે? y બરાબર a પ્લસ bt. y બરાબર a ની કિંમત શું મળી આપણને? 16.47, b ની કિંમત 1.05 અને t. આ થઈ જશે તમારું પ્રથમ આન્સર, સુરેખ સમીકરણ. પછી t ની કિંમત કેટલી મૂકવાની છે? 6. t બરાબર 6 મૂકતા તો y બરાબર 16.47 પ્લસ 1.05, t ની જગ્યાએ 6, 16.47 પ્લસ 1.05 ગુણ્યા 6 શું થઈ જશે? 6.3. બંનેનું શું કરવાનું છે? પ્લસ 16.47 શું થઈ જશે? 22.77. આ થઈ જશે તમારું ફાઇનલ આન્સર. કોનું? y નું, જેને આ રીતે પણ લખી શકાય છે. y 6 ની કિંમત 22.77 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ સમ થાય છે કમ્પ્લીટ. જ્યાં એ કિંમત આપેલ છે, કોની કિંમત છે? t ની કિંમત છે, એને ધ્યાન રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. નંબર 46 એ પાર્ટ બી સ્ટાર્ટ થાય છે અહીંથી. ભાગ 2 પ્રકરણ 1 એટલે કે સંભાવનાનો પ્રશ્ન છે. શું કહે છે? જો એક કાર્યક્રમમાં 7 વક્તાઓ PDJOSHI ને ક્રમમાં ભાષણ આપવામાં આમંત્રિત કરવામાં આવે છે. કેટલા વક્તા છે? 7. કયા કયા? PDJOSHI ભાષણ આપવા માટે આવેલા છે. વક્તા P પછી તરત જ વક્તા D નું ભાષણ આવે. P પછી તરત જ D નું ભાષણ આવે તેની સંભાવના શોધો. જૂન 2024 નું સમ છે વિદ્યાર્થી મિત્રો. તો જો સૌપ્રથમ લખી લો આપણે PDJOSHI. ટોટલ કેટલા વક્તાઓ છે? 7 વક્તાઓ છે. PDJOSHI. તો સૌપ્રથમ આ બધાની કુલ ગોઠવણી શોધી લેવાનું. શું શોધી લેવાનું? કુલ ગોઠવણી. કુલ ગોઠવણી એટલે કે 7 વક્તાઓ છે, 7 રીતે ભાષણ આપી શકે છે, એટલે કે 7p7 ગોઠવણીની ગણતરી છે, એટલે કે ક્રમચયની રીતે તમને કરવાનો રહેશે 7p7. હવે તમને p ની ગણતરી આવી છે વિદ્યાર્થી મિત્રો? જોઈ લો કઈ રીતે કરવાનું. જ્યારે તમને 7p2 આપેલો એનો અર્થ શું થાય છે? 7 નો ગુણાકાર 2 પગથિયા પાછળ 6 સુધી કરવાનું. 7 2 પગથિયા 2 પગથિયા 7 6 42. જો તમને 7p5 કરવાનું હોય એટલે કે 7 6 5 4 3 5 પગથિયા છે, 1 2 3 4 અને 5, એટલે કે પાછળ આવવાનું કઈ રીતે? ગુણાકાર કરતા પાછળ આવવાનું રહેશે. 7 6 5 4 અને 3 આ રીતે. ઠીક છે. હવે અહીં શું આપે છે આપણને? 7p7 એટલે કે 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 પગથિયા પાછળ આવે 1 સુધીનો ગણતરી કરવાની રહેશે. અને ક્યારે પણ વિદ્યાર્થી મિત્રો જો ઉપર 7 હોય તો નીચે 8 હોવું જોઈએ નહીં. જ્યારે ઉપર 7 હોય તો નીચે સૌથી મોટી કિંમત ક્યાં સુધી આવી જોઈએ? 7 સુધી. 7 થી નાની હશે તો ચાલશે, પરંતુ 7 થી મોટી હોવી જોઈએ નહીં. એટલે કે 7p7 હશે, આનાથી મોટી થશે તો તમે ખોટું લખી રહ્યા છો, એનો ખાસ ધ્યાન રાખતા, કારણ કે નીચે ક્યારે પણ મોટી સંખ્યા આવશે નહીં. આ બધાનું શું કરવાનું છે? ગુણાકાર. 1 થી લઈને ક્યાં સુધી? 7 સુધી કરીએ આપણે. 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 6 ગુણ્યા 7. શું થઈ ગયું? આ 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 6 ગુણ્યા 7 બરાબર 5040. આ થઈ જશે તમારું 7p7 ની ગણતરી. આ કુલ ગોઠવણી છે, એટલે કે એને શું કહીશું આપણે? n કહીશું. હવે શું કીધેલું છે? વક્તા p પછી તરત જ વક્તા d નું ભાષણ આવે. વક્તા p પછી તરત જ વક્તા d નું ભાષણ આવે. p પછી તરત જ કોણ આવે? d આવે. એની ગણતરી કરવાની છે. વક્તા p પછી તરત જ વક્તા d. જો લખીશું આપણે વક્તા p પછી તરત જ વક્તા d નું
ભાષણ આવે તેની સંભાવના. આનો અર્થ શું છે એ સમજો વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ સ્ટેજ બનાવીશું. જો પી ભાષણ આપશે એના પછી જ ડી ભાષણ આપી શકે છે. પી થી પેલા ડી ભાષણ આપી શકતું નથી. અને જે આ લોકો છે જે ઓ એસ એચ આઈ, આનો ક્રમ નક્કી નથી. આ લોકો સ્વતંત્ર છે, કોઈ પણ રીતે ભાષણ આપી શકે છે. અહીં પી પણ સ્વતંત્ર છે પરંતુ ડી સ્વતંત્ર નથી. ડી પોતાના રીતથી ભાષણ આપી શકતું નથી. સૌપ્રથમ પી ભાષણ આપી શકે છે, જે આપી શકે છે, ઓ આપી શકે છે, એસ આપી શકે છે, એચ આપી શકે છે અને આઈ આપી શકે. બધા લોકો છે દરેક રીતે પ્રથમ રીતે શું કરી શકે છે, ભાષણ આપી શકે છે. પરંતુ ડી કોના ઉપર ડિપેન્ડ છે? પી ઉપર. જો પી એ ભાષણ આપશે તો જ ડી ભાષણ આપી શકે છે. એટલે કે ડી ની જે સ્થાન છે શું થઈ ગઈ? નક્કી થઈ ગઈ. તો જો આ લોકો આ 6 રીતે શું આપી શકે છે? ભાષણ આપી શકે છે. 1 2 3 4 5 અને 6. તો 6 રીતે ભાષણ આપી શકે છે. 6 બોક્સ બની ગયા જ્યાં ડી પણ છે. કેમ ડી ને પી ની પાછળ રાખ્યા છે? કારણ કે અહીં આપણે શું કીધેલું છે? પી પછી તરત જ ડી નું આવે, એટલે પી પછી તરત જ ડી. ડી અહીંથી કઈ પણ જઈ શકતું નથી. એ માટે એમ બરાબર શું થઈ જશે? 6p 6 થઈ જશે. 6p 6 નો અર્થ એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આ બધાનું શું કરવાનું છે? ગુણાકાર કરવાનું છે. 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 6. શું આવી જશે? 720. હવે પી ઓફ એ સૂત્ર લખીશું m upon n 720 ભાગ્યા 5040. જો તમને છેદ ઉડાવવાનું હોય તો છેદ ઉડાવી શકો છો. છેદ કઈ રીતે ઉડાવવાનું તમને ખ્યાલ નથી કઈ રીતે ઉડાવવાનું છે? સૌપ્રથમ તો 0 0 કટ થઈ જશે. ઓકે, 72 ભાગ્યા 504 વધશે. તમને ખ્યાલ નથી ને કયા ઘડિયામાં આવશે? તો જો એક ટ્રીક બતાવું છું. જે નીચેની સંખ્યા છે એનો ભાગાકાર કરી દો. કોના દ્વારા? ઉપરની સંખ્યા દ્વારા. એટલે કે 504 નો ભાગાકાર 72 દ્વારા કરો. કેટલું આવ્યું? 7. એટલે કે 72 સીધા થઈ જશે 504. અંશમાં કશું નહીં વધે તો શું લખી દેવાનું? 8. આ સંખ્યાને આને વડે ભાગાકાર કરો તો શું મળશે આપણને? 7. એટલે કે 1/7. और જો તમને આટલી મોટી ગણતરી યાદ રાખવાની ન હોય તો 720 નો ભાગાકાર આનો ભાગાકાર કરી દો 5040 વડે. શું મળી જશે તમને? 0.1429. આ થઈ જશે તમારું આન્સર. જો તમને છેદ ઉડાવવાનું હોય તો છેદ પણ ઉડાવી શકો છો, ન ઉડાવવાનું હોય તો આ રીતે ભાગાકારમાં કિંમત લખી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની સાથે થાય છે આ સમ કમ્પ્લીટ. ચાલો આગળ 47 નંબર ઉપર નિર્દર્શ અવકાશની 3 ઘટનાઓ A, B અને C પરસ્પર શું છે? નિવારક અને નિષેધ ઘટના છે. જો P of C dash 0.83 P of B 2 P of A dash હોય તો P of A અને P of B શોધો. જૂન 2024 નો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પરસ્પર નિવારક અને નિષેધ કીધેલું છે. સૌપ્રથમ આપણે કિંમતો લખીએ. P of C dash શું આપેલ છે? 0.8. તો P of C શોધવા માટે 1 માંથી P of C dash શું કરી દેશો? આપણે બાદ કરી દે. જો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ રાખો, પૂરક ઘટનાનું સૂત્ર શું છે? P of A plus P of A dash બરાબર 1 છે. એનો અર્થ શું છે? એટલે કે P of A dash તમને શોધવાનું હોય, P of A dash તમને શોધવાનું હોય તો P of A પ્લસ માં છે, સામે જઈને શું થઈ જશે? માઇનસ માં. એટલે કે ડેશ શોધવા માટે P of A ને બાદ કરી દો. જો તમને P of A એટલે કે આ શોધવાનું હોય તો P of A dash પ્લસ માં છે, સામે જઈને શું થઈ જશે? માઇનસ માં થઈ જશે. એટલે કે જો તમને A શોધવાનું હોય તો ડેશ ને બાદ કરી દો, અને જો તમને ડેશ શોધવાનું હોય તો કોને બાદ કરી દો? A ને. કોનામાંથી? 1 માંથી બાદ કરી દો. 1 માંથી કોને બાદ કરી દેશો? આપણે ડેશ ને બાદ કરી દેશો. A ડેશ શોધવાનું હોય તો 1 માંથી P of A માઇનસ કરી દો. જો તમને P of A શોધવાનું હોય તો 1 માંથી P of A ડેશ ને બાદ કરી દો. એવી જ રીતે અહીં શું આપેલ છે? આપણને P of C ડેશ આપેલ છે અને આપણને P of C શોધવાનું છે. તો 1 માંથી P of C ડેશ બાદ કરી દઈશું આપણે. એટલે કે 1 માઇનસ 0.8 કરતા આપણને શું મળી જશે? 0.2. આ થઈ જશે કોની કિંમત? P of C ની કિંમત થઈ જશે. ઓકે, એવી જ રીતે આગળ જોઈએ.
અહીં તમને 3p ઓફ b બરાબર 2p ઓફ a ડેશ આપેલ છે, પરંતુ એમની બરાબરમાં કોઈ કિંમત નથી આપેલ. આ બંને એકબીજાથી સમાન છે એટલે કે બરાબર કિંમત છે, પરંતુ એનાથી સમાન કોઈ ત્રીજી કિંમત આપેલ નથી. જો આ રીતે તમને પ્રશ્ન આપેલ હોય અને બરાબરમાં કોઈ કિંમત ન આપેલ હોય ત્યારે આ બંને ની કિંમતની બરાબરમાં શું ધારી લેવાનું? તમને x ધારી લેવાનું. જો કઈ રીતે ગણતરી થશે? 3p ઓફ b બરાબર 2p ઓફ 3p ઓફ b બરાબર 2p ઓફ a ડેશ બરાબર શું ધારી લેવાનું? x ધારી લો. શું ધારી લેવાનું? x ધારી લેવાનું. હવે બંનેની કિંમતની બરાબર શું આપણે લખી શકીએ છીએ? x લખી શકીએ છીએ. કઈ રીતે? જો 3p ઓફ b બરાબર x અને 2p ઓફ a ડેશ બરાબર x. 3 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ભાગાકારમાં x ભાગ્યા 3. અહીં 2 ભાગાકારમાં છે, ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ભાગાકારમાં. પરંતુ આ કિંમત કોની છે? a ડેશ ની કિંમત છે. આપણને કોની કિંમત જોઈએ છે? p ઓફ a ની. તો p ઓફ a શોધવા માટે તમને 1 માંથી p ઓફ a ડેશ ને શું કરવું પડશે? બાદ કરવું પડશે. એટલે કે 1 માઇનસ x ભાગ્યા 2. હવે 2 એકુ 2 થઈ જશે, x એકુ x, 2 એકુ 2. આ શું થઈ જશે? તમારો આન્સર p ઓફ a નો આન્સર થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ a, b અને c ની કાચી કિંમત તમને મળી ગઈ. પરંતુ તમને a અને b ની કિંમત શોધવાની છે. અહીં તમને સૌપ્રથમ x ની કિંમત મૂકવી પડશે, અહીં પણ x ની કિંમત મૂકવી પડશે. તો જો આ કિંમતો શોધવા માટે તમારી માટે શું આપેલ છે? પરસ્પર નિવારક અને નિશેષ ઘટના. a, b અને c શું છે? પરસ્પર નિવારક અને નિશેષ. તો પરસ્પર નિવારક અને નિશેષનો અર્થ શું છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે જ્યારે પણ પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કીધેલી હોય ત્યારે યોગ ઘટના શું થઈ જાય છે? સરવાળો 1 થઈ જાય છે. યોગ ઘટનાનો સરવાળો શું થઈ જાય છે? 1. જો તમે સૂત્ર વાંચ્યા હશો તો પરસ્પર નિવારક અને નિશેષ ઘટના જ્યારે આપેલ હોય ત્યારે એનો અર્થ શું થાય છે? p ઓફ a યોગ b યોગ c બરાબર p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c. આ દરેકનો સરવાળો શું થઈ જાય છે? 1 થઈ જાય છે. જ્યારે આ બે વર્ડ તમને આપેલ હોય પ્રશ્નમાં ત્યારે બધાનો સરવાળો કેટલું થાય? 1. કયા બે વર્ડ? પરસ્પર નિવારક અને નિશેષ. પરસ્પર નિવારક અને નિશેષ આ બે વર્ડ તમને આપેલ હોય એનો અર્થ શું છે? ત્રણેયનો સરવાળો કેટલું થાય? 1. એટલે કે p ઓફ a શું છે આપણી પાસે? 2 માઇનસ x ભાગ્યા 2, 2 માઇનસ x ભાગ્યા 2 પ્લસ p ઓફ b ની કિંમત કેટલી છે? x ભાગ્યા 3. પછી p ઓફ c ની કિંમત કેટલી છે? 0.2 બરાબરમાં શું આવી જશે? 1 આવી જશે. 2 માઇનસ x ભાગ્યા 2, x ભાગ્યા 3 અને 0.2. હવે જો આ ત્રણેયનો સરવાળો કરવો જો છે, પરંતુ એમની 0.2 ની છેદમાં કશું નથી તો 1 મૂકી દેશું આપણે. હવે બતાવો આપણે સરવાળો કરી શકીએ છીએ? સરવાળો કરી શકતા નથી. તો શું એલસીએમ એટલે કે લસાને કાઢીશું આપણે? ના, આટલી નાની કિંમતોમાં શું લસા કાઢવાનું? જો છેદ સરખા કરવા માટે દરેકની કિંમત, દરેકના ભાગાકારમાં જે છેદની કિંમત છે કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તો જો અહીં 2 છે, શું નથી? તો કે 3 અને 1 નથી. તો અહીં 3 અને 1 વડે ગુણાકાર કરી દો. ભાગાકારમાં કરો છો તો અંશમાં પર ગુણાકાર કરવું પડશે 3 અને 1 વડે. શું હતું? 2 હતું, પરંતુ શું ન હતું? 3 અને 1 ન હતું. 3 અને 1 વડે ગુણાકાર ભાગાકારમાં, 3 અને 1 વડે ગુણાકાર અંશમાં. હવે અહીં શું છે? 3. શું નથી? 2 અને 1 નથી. તો ભાગાકારમાં 2 અને 1, અંશમાં પણ 2 અને 1. અહીં 1 છે. શું નથી? 2 અને 3. તો 2 અને 3 ભાગાકારમાં, અહીં અંશમાં પણ 2 ગુણ્યા 3. આ રીતે તમે છેદ સરખા કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે જે છેદની કિંમત છે, જો 3 દુ 6, 3 દુ 6, 3 દુ 6, છેદ સરખા થઈ ગયા. એક વખત લખી દેશું આપણે. 3 એકુ 3 થઈ ગયું. હવે 3 નો ગુણાકાર 2 વડે કરશે. 3 દુ શું થઈ જશે? 6. 3 એકુ 3, 3 ગુણ્યા 1 શું થઈ જશે? 3x અને વચ્ચે શું આવી જશે? માઇનસ આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 1 નો ગુણાકાર 3 વડે કરશો 3 થઈ જશે. 3 ગુણ્યા 2 6, 3 ગુણ્યા x 3x. હવે પ્લસ નું પ્લસ 2 એકુ 2, 2 ગુણ્યા 1 શું થઈ જશે? 2x પ્લસ 3 દુ 6, 6 ગુણ્યા 0.2 કરવાનું છે.
6 ગુણ્યા 0.2 કરતા આપણને શું મળશે? 1.2 મળશે. હવે બરાબરમાં શું આવી જશે? a છે ભાગાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ગુણાકારમાં. હવે 6 પ્લસમાં છે અને 1.2 પણ પ્લસમાં છે, તો 1.2 અને 6 નો પ્લસ કરીશું આપણે, શું મળી જશે? 7.2. 2x પ્લસમાં છે, 3x માઇનસમાં છે, પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ. 3 માંથી 2 બાદ કરશો તો -x બચશે. હવે 1 ગુણ્યા 6 ભાગાકારમાં છે, સામે આવશે શું થઈ જશે? ગુણાકાર. 6 એકુ 6, 7.2 માઇનસ x. x ની કિંમત શોધવાની છે. જ્યારે પણ જે કિંમતની, જે ચલની કિંમત શોધવાની હોય તે માઇનસમાં હોવો જોઈએ નહીં. અહીં x માઇનસમાં છે, જો તમને પ્લસમાં કન્વર્ટ કરવાનું હોય તો માઇનસ છે, સામે જશે પ્લસ, પ્લસ છે, સામે જશે શું થઈ જશે? માઇનસ. 7.2 માઇનસ 6 બરાબર x. 7.2 માઇનસ 6, 1.2 બરાબર x. માટે x બરાબર 1.2 થઈ જશે. હવે તમારે કોની કિંમત શોધવાની છે? a અને b. તો p ઓફ a માટે શું આપેલ છે તમને? 2 માઇનસ x ભાગ્યા 2. તો 2 માંથી 1.2 બાદ કરી ભાગાકાર 2 વડે કરશો, 2 માંથી 1.2 બાદ કરતા 0.8 મળશે. ભાગાકાર 2 વડે કરશો તો 0. શું મળશે? 4. આ કોની કિંમત થઈ જશે? p ઓફ a ની કિંમત. p ઓફ a ની કિંમત મળી ગઈ. હવે p ઓફ b ની કિંમત માટે p ઓફ b શું આપેલ છે તમને? x ભાગ્યા 3. x ભાગ્યા 3 આપેલ છે. x ની કિંમત કેટલી મળી? 1.2. ભાગાકાર કોના દ્વારા કરશો? 3 વડે. તો 3 વડે ભાગાકાર કરીએ. ભાગાકાર 3. 1.2 ભાગ્યા 3 શું મળ્યું આપણને? 0.4. બંને કિંમતો કેવી મળી? સમાન. p ઓફ b ની કિંમત કેટલી મળી આપણને? 0.4. ઓકે વિદ્યાર્થી મિત્રો, p ઓફ a 0.4 અને p ઓફ b પણ 0.4 મળ્યું. આ રીતે તમારે ગણતરી. અહીં માત્ર ખ્યાલ રાખવાનું રહેશે, બાકી આખી ગણતરી સરળ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 48 ઉપર શું આપેલ છે? સંભાવનાનો એક દાખલો. કોણ આપેલ છે? ધ્યાન, કૌશલ અને નમ્રતાને ગણવામાં આપવામાં આવેલ છે. તેઓ દાખલો સાચો ગણી શકે તેની સંભાવનાનું અનુક્રમે 2/3, 3/4, 1/2 છે. તો દાખલો સાચો ગણાય તેની સંભાવના શોધો. તો જો ધ્યાન દાખલો સાચો ગણે તેની સંભાવના 2/3 છે. કૌશલ દાખલો સાચો ગણે તેની સંભાવના 3/4 છે. નમ્રતા દાખલો સાચો ગણે તેની સંભાવના શું છે? 1/2 છે. તો જે ત્રણેય ઘટના તમને આપેલ છે, સૌપ્રથમ એને લખી લેશું આપણે. શું આપેલ છે? ધ્યાન, કૌશલ અને નમ્રતાની સંભાવના કેટલી છે? 2/3, 3/4 અને 1/2. ચાલો લખીએ આપણે સૌપ્રથમ. ધ્યાન દાખલો સાચો ગણે તેની સંભાવના. આ પ્રથમ ઘટના છે. કઈ ઘટના છે? પ્રથમ ધ્યાન ને પ્રથમ ઘટના ધારીશું આપણે. તો p ઓફ a શું થઈ જશે? 2/3. 2/3 કરતા શું મળશે આપણને? 0.6667. સંભાવનામાં પોઈન્ટ પછી કેટલા અંકો લેવાના રહેશે? 4 અંક. તેવી જ રીતે બીજું કઈ છે? કૌશલ. કૌશલ દાખલો સાચો ગણે તેની સંભાવના p ઓફ b કેટલી છે? 3/4. 3/4 કરીશું આપણે. શું મળી જશે? 0.75. શું મળી જશે? 0.75. પછી ત્રીજા નંબરે કયું છે? નમ્રતા. નમ્રતા દાખલો સાચો ગણે તેની સંભાવના શું થઈ જશે? p ઓફ p કેટલું છે? 1/2 નો આન્સર શું આવી જશે? 0.5. આ રીતે સૌપ્રથમ તમને લખી દેવાનું. ધ્યાન દાખલો સાચો ગણે a, કૌશલ દાખલો સાચો ગણે b, નમ્રતા દાખલો સાચો ગણે c. a, b અને c 0.66, 0.75 અને 0.5. હવે શોધવાનું શું છે? દાખલો સાચો ગણા. દાખલો આ ત્રણે દાખલો ગણી તો રહ્યા છે, પરંતુ દાખલો સાચો પણ હોવો જોઈએ. કોનો દાખલો છે? સંભાવનાનો. બધાનું કામ નથી આનો આન્સર લાવવાનું, માત્ર ડાયા બચ્ચાઓ લાવી શકે છે. જો સંભાવનાનો આન્સર લાવવાનો છે અને દાખલો સાચો ગણાય તેની સંભાવના શોધવાની છે.
હવે દાખલા સાચો ગણે તેની સંભાવના એટલે એક વિદ્યાર્થી દાખલો સાચો ગણાય તો પણ દાખલો સાચો ગણાય એમ કહેવાય. બે વિદ્યાર્થી દાખલો સાચો ગણે તો પણ શું કહેવાય કે દાખલો સાચો ગણાય. ત્રણેય વિદ્યાર્થી દાખલો સાચો ગણે તો પણ શું કહેવાશે દાખલો સાચો ગણાય. એક વિદ્યાર્થી ગણે કે બે વિદ્યાર્થી ગણે કે ત્રણ વિદ્યાર્થી ગણે, જો દાખલો સાચો ગણાય તેની સંભાવના શોધવાની છે. એટલે કે દાખલો સાચો ગણાવવાની સંભાવના શોધવાની છે, જેનો અર્થ શું થાય છે ઓછામાં ઓછા. શું થાય છે ઓછામાં ઓછા થાય છે. એટલે કે ત્રણેયમાંથી ઓછામાં ઓછા એકનો દાખલો સાચો ગણાવવો જોઈએ. ઓછામાં ઓછા એકનો દાખલો સાચો ગણાવવો જોઈએ તો શું કહેવાશે કે દાખલો સાચો ગણાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે ત્રણ ઘટનાની ઓછામાં ઓછાની શરત શું છે? તો શું છે શરત? P of A યોગ B યોગ C. સૂત્ર શું છે આનું? P of A પ્લસ P of B પ્લસ P of C માઇનસ P of A છેદ B માઇનસ P of B છેદ C માઇનસ P of A છેદ C પ્લસ P of A છેદ B છેદ C. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણી પાસે માત્ર કઈ કિંમત છે? A B અને C. A છેદ B B છેદ C અને A છેદ C અને A B છેદ A છેદ B છેદ C ની કિંમત નથી. તો આ કિંમતો કઈ રીતે આપણે મેળવીશું? તો જો આ લોકો જે દાખલા ગણી રહ્યા છે કઈ રીતે ગણી રહ્યા છે? સ્વતંત્ર રીતે. જો તમને હું બે દાખલા ગણવા માટે આપું તો તમે કઈ રીતે દાખલા કરશો? તમારી રીતે, પોતાની રીતે, કોઈ પણ ચોપડા પર, કોઈ પણ પુઠ્ઠા પર કે એટલે કે બોર્ડ પર કે દિવાલ પર કઈ પણ ગણવા માંડશો. તો આ તમે દાખલા જો ગણી રહ્યા છો કઈ રીતે ગણો છો? સ્વતંત્ર રીતે. તો જ્યારે પણ કોઈ ઘટના સ્વતંત્ર રીતે થાય તેને શું કહેવાય? નિરપેક્ષ ઘટના. અને નિરપેક્ષ ઘટનાનું સૂત્ર શું છે? એટલે કે નિરપેક્ષ ઘટનાનો રૂલ શું કહે છે કે જ્યારે પણ નિરપેક્ષ ઘટના હોય અને તમને શું શોધવાનું હોય? છેદ ઘટના. એટલે કે A છેદ B શોધવાનું હોય તો P of A અને B આ બંનેનો શું કરી દો? ગુણાકાર. તેવી જ રીતે B છેદ C શોધવાનું હોય તો B અને C નો ગુણાકાર કરી દો. A છેદ C શોધવાનું હોય તો A અને C નો શું કરી દો? ગુણાકાર કરી દો. ચાલો કરીએ કઈ રીતે. જો તમને P of શું શોધવાનું છે? A છેદ B શોધવાનું છે. એટલે શું? P of A નો ગુણાકાર કોના દ્વારા કરી દો? P of B દ્વારા કરી દો. P of A શું છે? 0.6667 ગુણ્યા 0.75. 0.6667 ગુણ્યા 0.75. તો 0.6667 ગુણ્યા 0.75 શું મળી જશે આપણને? 0.5000 લખો કે 5 લખો, અર્થ સમાન હોય છે વિદ્યાર્થી મિત્રો. તેવી જ રીતે P of B છે C. એટલે કે P of B નો ગુણાકાર કોના દ્વારા થશે? P of C દ્વારા થશે. તો P of B ની કિંમત કેટલી છે? 0.75. પછી ગુણાકાર કોના દ્વારા થશે? 0.5 દ્વારા. B છે C છે 0.75 નો ગુણાકાર 0.5 દ્વારા કરીશું. શું મળશે આપણને? 0.375 મળશે. તેવી જ રીતે P of A છેદ C નું માટે P of A નું ગુણાકાર કોના દ્વારા થશે? P of C વડે થશે. P of A શું છે? 0.6667 નો ગુણાકાર P of C એટલે 0.5 વડે કરવાનું છે. 0.6667 ગુણ્યા 0.5 શું મળશે આપણને? 0.3334 થઈ જશે, કારણ કે પાંચમી કિંમત કઈ છે? 5 છે. હવે અંતે શું શોધવાનું છે આપણને? P of A છેદ B છેદ C. એટલે કે P of A નો ગુણાકાર કોના દ્વારા? P of B. પછી ગુણાકાર કોના દ્વારા? P of C. ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. ત્રણેય કિંમત કઈ કઈ છે? 0.6667 ગુણ્યા 0.75 ગુણ્યા 0.5. ત્રણેયનો ગુણાકાર કરીએ. 0.6667 ગુણ્યા 0.75 ગુણ્યા 0.5 શું મળ્યું આપણને? 0.25 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. આમ આ દરેક કિંમત આપણને સૂત્ર માટે મળી ગઈ. P of A 0.6667, P of B 0.75, P of C 0.5. A છેદ B શોધવા માટે AB નો ગુણાકાર કરી દો. B છેદ C શોધવા માટે BC નો ગુણાકાર કરી દો. A છેદ C માટે A અને C નો ગુણાકાર કરી દો. A છેદ B છેદ C માટે કોનો ગુણાકાર કરી દો? A B અને C ત્રણેયનો શું કરી દો? ગુણાકાર. હવે કિંમત મૂકીશું આપણે. P of A શું છે? 0.6667. P of B કેટલું છે? 0.75.
પી ઓફ સી શું છે 0.5, પી ઓફ એ છેદ બી શું છે 0.5, બી છે શું છે 0.375, એ છે સી શું છે 0.3334 પ્લસ કરીને 0. શું આવી જશે 25 આવી જશે. હવે ચાલો સરવાળો અને બાદબાકી કરીશું આપણે. સૌપ્રથમ 0.6667 પ્લસ શું કરવાનું છે પ્લસ 0.75 પ્લસ શું કરવાનું છે 0.5, પછી બાદ કરવાનું છે, શું બાદ કરવાનું છે 0.5 બાદ કરવાનું છે, પછી શું બાદ કરવાનું છે 0.375, પછી શું બાદ કરવાનું છે 0.3334 બાદ કરી પ્લસ શું કરવાનું છે 0.25 પ્લસ કરીશું આપણે તો 0. શું મળી જશે 9583 મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં થાય છે સમ નંબર 48 કમ્પ્લીટ કે આ ચેપ્ટરની સંભાવના ત્રણેય સમ શું થાય છે કમ્પ્લીટ થાય છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 49 જે ભાગ 2 ના પ્રકરણ 2 યાદચ્છિક ચલનું છે. શું કહે છે? યુદ્ધ દરમિયાન દરિયાઈ સફરમાં સરેરાશ 9 માંથી 1 જહાજ ડૂબી જાય છે. જો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 માં કયા કયા સમાવેશ છે? યાદચ્છિક ચલ અને દ્વિપદી સંભાવના મિત્રો, એટલે કે x ની કિંમત રાખવા વાળા અને દ્વિપદી એટલે કે સૂત્ર વાળા સમાવેશ છે. તેમાં 4 કિંમતો તમને શોધવાની હોય છે. આ કોનું સૂત્ર છે? દ્વિપદીનું છે, એટલે કે n x p અને q તમને નક્કી કરવાનું છે. જો કઈ રીતે આની આખી ગણતરી તમારે યાદ હોવી જોઈએ. યુદ્ધ દરમિયાન દરિયાઈ સફરમાં સરેરાશ 9 માંથી 1 જહાજ ડૂબી જાય છે. તો આની જો તમને સંભાવના લખવાનું હોય તો તમે શું લખશો? જહાજ ડૂબી જાય તેની સંભાવના શું છે? કેટલા જહાજો છે? 9. તેમાંથી કેટલા ડૂબી ગયા? 1. 1 ભાગ્યા 9 કરીશું આપણે. શું થઈ ગયું? 0.11. ઓકે, આ પ્રથમ ઘટના મળી ગઈ તમને. પછી જો તો 6 જહાજ. કેટલા જહાજ ગયા? 6. એટલે કે આ થઈ જશે તમારી કિંમત કોની? n ની. કાફલામાંથી 5, એમાંથી 5 એટલે કે x બરાબર 5 જહાજ દરિયાઈ સફર કરી સલામત રીતે પાછા આવે તે ઘટનાની સંભાવના શોધો. તો જો એમનું અર્થ શું છે? કુલ પ્રયત્ન. શું છે? કુલ પ્રયત્નો. x એટલે કે સફળ પ્રયત્નો, p એટલે કે સફળ સંભાવના અને q એટલે કે નિષ્ફળ સંભાવના. હવે જો તારે કિંમત કઈ રીતે નક્કી કરવાની? જ્યારે તમે પ્રથમ સંભાવના લખી દો એ પછી જોવાનું ટોટલ કેટલા ગયા. તો 6 જહાજના કાફલામાંથી 5, 6 માંથી 5 એટલે કે ટોટલ કેટલા ગયા હશે? 6 ગયા હશે. 6 માંથી 5 કીધેલું છે એટલે કે ટોટલ કેટલા ગયા હશે? 6. તો કુલ પ્રયત્ન એટલે કે n શું થઈ જશે? 6. કાફલામાંથી 5 જહાજ, 6 માંથી 5 તો સફળ પ્રયત્ન શું થઈ જશે? x કેટલું થઈ જશે? 5. દરિયાઈ સફર. હવે આ p અને q કઈ રીતે નક્કી થાય છે એ જો. તમને કઈ સંભાવના આપેલી છે? ડૂબી જાય આપેલી છે અને શોધવાની કઈ છે? સલામત રીતે પાછા. કોની? સલામત રીતે પાછા આવે. તો ડૂબી જાય અને સલામત રીતે પાછા એ સમાન ઘટના છે? ડૂબી જાય અને સલામત એ સમાન છે? ના, બંને ઘટનાઓ કેવા છે? જુદા જુદા છે. કયા છે? જુદા. તો જ્યારે પણ જે ઘટના એક સંભાવના જે સંભાવના આપેલ હોય અને જે સંભાવના શોધવાની હોય એ બંને કેવી હોય? જુદી હોય. ત્યારે આ પ્રથમ સંભાવનાને શું ધારી લેવાનું? q ધારી લેવાનું. શું ધારી લેવાનું? q. 0.11 કોની કિંમત થઈ જશે? q ની. હવે p ક્યારે ધારવાનું? જ્યારે આપેલ સંભાવના અને જે સંભાવના શોધવાની હોય એ બંને શું હોય? સમાન હોય. એટલે કે ડૂબી જાય આપેલ છે અને ડૂબી જાય શોધવાનું હોય ત્યારે આ પ્રથમને આપણે શું ધારતા? p ધારતા. પરંતુ અહીં શું કીધેલું છે? ડૂબી જાય આપેલ છે અને સલામત શોધવાનું છે. આ બંને ઘટનાઓ કેવી છે? જુદી છે. એટલે કે આ પ્રથમ ઘટનાને આપણે શું ધારીશું? q ધારીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને સમજાયું હશે? ચલો q કેટલું મળી ગયું? 0.11 અને 11. p ની કિંમત શોધવા માટે એક માંથી આપણે q ને શું કરી દેશું? બાદ કરી દેશું. 1 - 0.11 કરતા
શું મળશે આપણે જોઈશું. 1 માઇનસ 0.11 કરીએ આપણે શું મળશે આપણને 0.8889 મળી જશે. આ કોની કિંમત થઈ જશે p ની. હવે સૂત્ર શું છે એ જોઈશું આપણે. p of x બરાબર ncx ગુણ્યા px ગુણ્યા qn માઇનસ x. n ની કિંમત કેટલી છે આપણી પાસે 6, c x ની કિંમત કેટલી છે 5, p ની કિંમત કેટલી છે 0.8889. x ની કિંમત કેટલી છે આપણી પાસે 5, q ની કિંમત કેટલી છે આપણી પાસે 0.11, n ની કિંમત કેટલી છે 6 અને x ની કિંમત કેટલી છે 5. હવે તમને આજની ગણતરી આવતી હશે વિદ્યાર્થી મિત્રો. જોઈએ કઈ રીતે કરવાની. 6 થી 5 છે તો 6 ને 5 સ્ટેપ પાછળ ગુણાકાર કરીશું આપણે. 6, 5, 4, 3 અને 2 આ 5 સ્ટેપ ગુણાકાર કરીશું અને જે કિંમત ભાગાકારમાં છે એને ક્યાં સુધી ગુણાકાર કરવાની રહેશે 1 સુધી ગુણાકાર કરવાની રહેશે. 5 થી 2 કટ થઈ જશે. 6 નો ભાગાકાર 1 વડે કરતા શું મળશે માત્ર આપણને 6 મળશે. હવે 0.8889 નો ગુણાકાર કેટલી વખત કરવાનો છે 5 વખત. અહીં એક વખત છે ગુણ્યા 0.8889 2 વખત ગુણ્યા 0.8889 3 વખત ગુણ્યા 0.8889 ગુણ્યા 4 વખત 0.8889 આ થઈ જશે 5 વખત. કેટલું મળ્યું આપણને 0.5550 થઈ જશે કારણ કે પાંચમી સંખ્યા કઈ છે 6. 0.55 ને 50 ગુણ્યા 0.11 6 માંથી 5 બાદ કરશો તો શું મળશે 1. 6 ગુણ્યા 0.5550 નો ગુણાકાર 1 ઘાત હોય તો કોઈ પણ ચેન્જીસ ન થાય. આ ત્રણેય કિંમત શું કરવાનું છે હવે આપણને ગુણાકાર. ચાલો કરીએ 6 ગુણ્યા 0.5550 ગુણ્યા 0.11 શું મળ્યું આપણને 0.3696 છે તો 6 વડે 1 પ્લસ થઈ જશે શું થઈ જશે 0.3700. ઓકે વિદ્યાર્થી મિત્રો આ થઈ જશે તમારો ફાઇનલ આન્સર. ઓકે આની સાથે આ સમ થાય છે કમ્પ્લીટ. તમારો 3 માર્ક્સનો સમ કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ પ્રશ્ન નંબર 50 ઉપર. જે આ સમ પર કયા ચેપ્ટરનું છે ચેપ્ટર નંબર 2 નું ભાગ 2 ના ચેપ્ટર નંબર 2 નું છે. એક યાદચ્છિક ચલ x ના દ્વિપદી વિતરણના પ્રાચલ n શું છે 4. n કેટલું આપેલ છે 4 અને p કેટલું આપેલ છે 1/3. x નું સંભાવના વિતરણ કોષ્ટક સ્વરૂપે રજૂ કરો. તે પરથી p of x less than is equals to 2 નું મૂલ્ય શોધો. એનું અર્થ આપણે અંતે સમજીશું. સૌપ્રથમ આપણે શું કરવાનું છે x નું સંભાવના વિતરણ કોષ્ટક સ્વરૂપે રજૂ કરવાનું છે. n અને p ની કિંમત આપેલ છે q ની કિંમત આપેલ નથી. તો સૌપ્રથમ આપણે q ની કિંમત શોધીશું. તો q નું સૂત્ર શું થઈ જશે 1 માઇનસ p કરીશું એટલે કે 1 માઇનસ 1/3 નું આન્સર શું થઈ જશે 3 × 3 માઇનસ 1 શું થઈ જશે 2/3. આ કોની કિંમત થઈ ગઈ q ની. n બરાબર 4 p બરાબર 1/3 q ની કિંમત શું થઈ જશે 2/3. હવે સૂત્ર શું છે p of x નું ncx ગુણ્યા px ગુણ્યા qn માઇનસ x. n છે p છે q છે x ની કિંમત x નું સંભાવના વિતરણ એટલે કે x ની સંભાવના વિતરણ એટલે કે n કેટલું છે 4 તો 0 તો સ્ટાર્ટ કરી લે 0 1 2 3 4 આ દરેક કિંમત મૂકી તમને એક સંભાવના વિતરણનું કોષ્ટક બનાવવા છે. એટલે કે 0 મૂકશો કયો આન્સર આવશે 1 મૂકશો કયો આન્સર આવશે 2 મૂકશો કયો આન્સર આવશે 3 મૂકશો કયો આન્સર આવશે 4 મૂકશો કયો આન્સર. દરેક આન્સર તમને એક કોષ્ટક સ્વરૂપે રજૂ કરવાનું છે. તો હવે એક એક કરીને દરેક કિંમત આ સૂત્રમાં મૂકવાનું રહેશે. તો જો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે થશે તો p of x ની જગ્યાએ શું લખવાનું છે 0, a ની જગ્યાએ 4, cx ની જગ્યાએ 0. p ની કિંમત કેટલી છે 1/3. x ની કિંમત કેટલી મૂકીશું આપણે 0. q ની કિંમત કેટલી છે 2/3. n ની કિંમત કેટલી છે 4 માઇનસ x ની કિંમત કેટલી થઈ જશે 0 થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ આગળ વધીએ. 4c0 જ્યારે 0 હોય ત્યારે આન્સર શું આવી જશે 1. જો 4c1 હોત તો આપણે શું લખી દેતા 4 લખી શકતા હતા. 4c2 હોત તો 4 × 3 2 × 1 4 × 12/2 6 લખી શકતા. પરંતુ 0 હોય તો આપણે એક પણ સ્ટેપ પાછળ જઈ શકતા નથી એટલે એનું શું લખવું પડશે 1 લખવું પડશે.
અને કોઈ પણ કિંમતની ઘાત જો 0 હોય તો એ પણ શું થઈ જશે? 1 થઈ જશે. શું થઈ જશે? 1 થઈ જશે. એટલે કે અહીં 0 હોય તો પણ 1, ઘાત 0 હોય તો પણ 1. 4 માંથી 0 બાદ કરશો તો શું વધશે? 4. 4 માંથી 0 બાદ કરશો તો શું વધશે? 4 વધશે. એટલે કે 2/3 ની કેટલી ઘાત? 4 ઘાત થઈ જશે. 1 વડે ગુણાકાર કરીએ 2 નું 4 ઘાત કેટલું થઈ જશે? 16. 2 ની 4 ઘાત નો આન્સર એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 શું થઈ ગયું? 16. અને 3 ની 4 ઘાત 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 શું થશે? 81. પ્રથમ આન્સર શું મળશે આપણને? 16/81. શું મળશે? 16/81. કારણ કે 1 વડે ગુણાકાર કરીને કોઈ પણ ચેન્જીસ થશે નથી. હવે 0 ની જગ્યાએ શું મૂકીશું આપણે? 1. 4c 0 ની જગ્યાએ 1. 1/3 x ની જગ્યાએ શું મૂકવાનું રહેશે? 1. 2/3 4 x ની જગ્યાએ શું આવી જશે? 1 આવી જશે. હવે 4c1 નો આન્સર શું આવશે? 4. 1/3 ની 1 ઘાત છે તો 1/3 લખી શકીએ છીએ આપણે. અને 2/3 ની કેટલી ઘાત થઈ જશે? 4 માંથી 1 3 ઘાત થઈ જશે. હવે જો 4 એકુ 4 ભાગાકારમાં 3. 2 નું ઘન કેટલું થાય? 8. 3 નું ઘન શું થાય? 27. 8 ચોક 32. 27 તરી 81. આ થઈ જશે તમારું આન્સર નંબર 2, 32/81. હવે નંબર 3, x ની કિંમત કેટલી મૂકવાની છે? 2 મૂકવાની છે. 4c x ની જગ્યાએ 2. 1/3 x ની જગ્યાએ શું આવી જશે? 2. 2/3 4 - 2 4 4c 2 નું આન્સર કેટલું આવશે જોઈશું આપણે. 4 ગુણ્યા 4c 2 ની કિંમત જોવી છે આપણને. તો 4 ગુણ્યા 3 2 એકુ 2 4 તરી 12 ભાગ્યા શું આવી જશે તમારું? 6 આવી જશે. હવે 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9. 4 માંથી 2 બાદ કરીશું તો કેટલું વધશે? 2. તો જો 6 એકુ 6 6/9. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. 6 ચોક 24, 24/81. આ થઈ જશે તમારો આન્સર નંબર 3. હવે x ની કિંમત કેટલી મૂકવાની રહેશે તમને વિદ્યાર્થી મિત્રો? x ની કિંમત કેટલી મૂકવાની રહેશે? 3. p of 3 બરાબર 4c3 1/3 ની 3 ઘાત 2/3 ની 4 - 3 ઘાત. હવે 4c3 નો આન્સર શું આવી જશે? 4 આવી જશે. 1/3 ની 3 ઘાત કરવાનું છે તો 1 નું ઘન 1, 3 નું ઘન 27. 4 - 3 એટલે કે ઘાત 1 થઈ જશે મતલબ 2/3. 4 દુ 8, 27 તરી 81. આન્સર નંબર 4. હવે અંતે p of x ની જગ્યાએ શું લખવાનું છે? 4. 4c4 1/3 કેટલી ઘાત? 4 ઘાત 2/3 ની 4 - 4 ઘાત. 4c4 નો આન્સર શું થઈ જશે? 1. 1 નું ઘન 1 ની 4 ઘાત 1, 3 ની 4 ઘાત 81. 4 - 4 0 ઘાત 0 ઘાત હોય તો આન્સર શું આવે છે? 1. 1/81 થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે x ની કિંમત કેટલી મૂકી? 1, પછી 2, પછી 3, પછી 4, પછી 0 1 2 3 અને 4 મૂકીને આન્સર લાવ્યું. હવે આ દરેક કિંમતને શામાં દર્શાવવું છે? કોષ્ટકમાં. તો આપણે કોષ્ટક બનાવીશું. અહીં x અને p, અહીં p of x 0 1 2. આ તો ના ઇન્સાફી થઈ રહી છે બધાની સાથે. જો 0 1 2 3 અને 4. ચાલો કે આન્સર લખ્યા. 0 નો આન્સર કેટલું મળ્યું? 16/81. 1 નું આન્સર શું મળ્યું? 32/81. 2 નું આન્સર શું મળ્યું? 24/81. 3 નું આન્સર શું મળ્યું? 8/81. 4 નું આન્સર શું મળ્યું? 1/81. હવે તમારું આન્સર રાઈટ છે કે રોંગ એ પણ તમે નક્કી કરી શકો છો. આ દરેકનો સરવાળો કેટલો હોવો જોઈએ? 1. દરેકનો સરવાળો કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. દરેકનો સરવાળો કેટલો હોવો જોઈએ? 1. ચાલો જોઈએ કઈ રીતે. પેજની કિંમત સરખી છે.
બધાનો આન્સરનો સરવાળો કરી દો. 16 પ્લસ 32 પ્લસ 24 પ્લસ 8 પ્લસ 1 શું થઈ ગયું? 81. 81 ભાગ્યા 81 શું થઈ જશે? 1 થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમે જોઈ શકો છો તમારો આન્સર રાઈટ છે કે રોંગ. બધાના જે છેદની કિંમત છે સરખી છે તો આન્સરનો સરવાળો કરતા શું મળે છે? 81. 81 ભાગ્યા 81 શું થઈ જાય છે? 1 થઈ જાય છે. આગળ જોઈએ. કોષ્ટક સ્વરૂપે રજૂ કરો. કોષ્ટક સ્વરૂપે રજૂ કરી દીધું. હવે તે પરથી x લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ 2 એટલે કે 2 અથવા 2 થી નાનું. 2 અથવા 2 થી નાનું એટલે કે 2 થી નાનું 1, 1 થી નાનું 0. આ ત્રણેય તમારે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. 2 અથવા 2 થી નાનું x લેસ ધેન, ઓર આનો અર્થ શું થાય છે? ઇઝ ઇક્વલ્સ ટુ 2 અથવા 2 થી નાનું. તો જો p ઓફ x લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ 2 નો અર્થ શું છે? p ઓફ 0 પ્લસ p ઓફ 1 પ્લસ p ઓફ 2. p ઓફ 0 કેટલું છે? 16 ભાગ્યા 81. p ઓફ x શું છે? 32 ભાગ્યા 81. p ઓફ 2 શું છે? 24 ભાગ્યા 81. એ સરખા છે, એક વખત લખી શકીએ છીએ 81. 16 પ્લસ 32 પ્લસ 24 આ દરેકનો સરવાળો કરીશું આપણે. 16 પ્લસ 32 પ્લસ 24 નો સરવાળો કરતા શું મળે છે આપણને? 72. શું મળે છે? 72. 72 ભાગ્યા 81 બંને કોના ઘડિયામાં આવે છે? 9 ના. 9 * 72 9 9 81 9 9 કટ 8 ભાગ્યા 9 શું થઈ જશે? તમારું ફાઇનલ આન્સર. જો તમે છેદ ના ઉડાવો તો પણ આન્સર રાઈટ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, x લેસ ધેન 2 એટલે કે 0 1 2 ને શું કરવાનું છે? સરવાળો. 32 અને 16 નો સરવાળો કરો. 24 અને 16 40 40 અને 32 72 72 ભાગ્યા 81 બંને 9 ના ઘડિયામાં આવે છે. 9 * 72 9 9 81 9 9 કટ 8 ભાગ્યા 9. આ રીતે આ સમ કમ્પ્લીટ થાય છે. ગણતરી થોડી લાંબી છે પરંતુ ઈઝી સમ છે વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ. 51માં પ્રશ્ન ઉપર જે લાસ્ટ પ્રશ્ન છે આનું પેપરનું શું કીધેલું છે? ચેપ્ટર નંબર 5 નું પ્રશ્ન છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિકલનનું જે ભાગ 2 નું ચેપ્ટર છે. શું આપેલું છે? જો fx 3x નો વર્ગ 4x 5 હોય તો x ની કઈ કિંમત માટે? x ની કઈ કિંમત માટે એટલે કે તમને x ની કિંમત શોધવાની છે. f ડેશ x બરાબર f ડબલ ડેશ x થાય. એટલે કે ડેશ નો અર્થ શું છે? વિકલન. શું છે? વિકલન. એક ડેશ હોય તો એક વિકલન, 2 ડેશ હોય તો 2 વિકલન. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વિકલન કઈ રીતે કાઢીશું આપણે જોઈએ. સૌપ્રથમ તમને જે આપેલ હોય લખી લો. f ઓફ x કેટલું છે? 3x નો વર્ગ પ્લસ 4x પ્લસ 5. આ બંને કિંમતો તમારે શોધવાનું છે. તો એક વિકલન કાઢવા માટે કોનો ગુણાકાર કરીશું? 2 તરી 6x, એક ઘાત કપાઈ જશે. વિકલન કઈ રીતે કાઢાય છે? 6x ની 4 ઘાત હોય, 3x ની 2 ઘાત હોય, 5x હોય અને 4 હોય. તો જો કઈ રીતે 6 ચોક 24x, એક ઘાત કાઢી દો 3 થઈ જશે. 2 તરી 6x, એક ઘાત કાઢી દો, એક ઘાત બચે. અહીં એક ઘાત નથી એટલે કે 5 એકુ 5, એક સલટી જશે અને અચળ પદ તો શું થઈ જાય છે? 0 થઈ જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિકલન આ રીતે કઢાય છે. તમને બેઝિક તો આવડતું જ હશે. 2 તરી 6x, 2 ઘાત હતી તો એક ઘાત વધી. અહીં એક જ ઘાત 4 એકુ 4, એક ઘાત હતી, એક સટી જશે અને 5 શું છે? અચળ પદ છે તો શું થઈ જશે? 0 થઈ જશે. શું થઈ જશે? 0. હવે આ થઈ ગયું તમારું એક વિકલન. ડબલ વિકલન કાઢવા માટે આનું વિકલન કાઢો. અહીં એક ઘાત છે 6 એકુ 6, x કાઢી જશે અને 4 શું થઈ જશે? 0 થઈ જશે. કારણ કે એ શું થઈ ગયું? અચળ પદ થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, જો ફરીથી એકવાર આપણે કરીએ. f ડેશ x માટે 2 તરી 6x, 2 ઘાત હતી, એક ઘાત વધશે, 4 એકુ 4, 5 જે છે અચળ પદ છે એટલે એ શું થઈ જશે? 0. તો f ડેશ x એક વિકલનનું આન્સર શું મળશે આપણને? 6x પ્લસ 4 મળશે. હવે આનું એક વખત ફરીથી વિકલન કાઢશો તો ડેશ કેટલું થઈ જશે? 2. કારણ કે એક વખત વિકલન કાઢો તો 1 ડેશ, 2 વખત વિકલન કાઢો તો 2 ડેશ. હવે એક ઘાત અહીં વધી 6 એકુ 6 અને અચળ પદ શું થઈ જશે? 0. તો f ડબલ ડેશ x ની કિંમત કેટલી મળશે આપણને? માત્ર 6 મળશે. આ થઈ ડબલ અને આ થઈ સિંગલ વિકલન. ઓકે, આ બંને વિકલનની કિંમત આપણને મળી ગઈ. આ બંનેને સરખાવવાનું છે. f ડેશ x બરાબર f ડબલ ડેશ x. f x ની કિંમત કેટલી છે? 6x પ્લસ 4
એફ ડબલ લેસ ની કિંમત શું છે 6. 4 પ્લસમાં છે, સામે જશે શું થઈ જશે માઇનસમાં. 6 - 4 શું વધશે 2 વધશે. 6 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે ભાગાકારમાં. 2 ભાગ્યા 6 2 તરી 6 1 ભાગ્યા 3. ખૂબ જ સરળ સમ હતું વિદ્યાર્થી મિત્રો. 2 વખત વિકલન કાઢો, બંનેને સરખાવો. 4 પ્લસમાં છે, માઇનસમાં. 6 ગુણાકારમાં છે, ભાગાકારમાં. છેદ ઉડાવતા શું મળશે આપણને 1 ભાગ્યા 3. આની સાથે થાય છે તમારા ચેપ્ટર નંબર 4 ના સેક્શન ડી નું સોલ્યુશન કમ્પ્લીટ.